એમાંથી એવું પૂછો કે તમને હવે કામ લાગે એવું હોય. તમે કાલે કહેતા હતા કે મોટેથી એટલે આમાં સંભળાય લોકો તીર્થંકર ભગવાનનું નામ ભૂલી ગઈ, પણ તમે કાલે કહેતા હતા કે એમના વખતમાં 32 તીર્થંકર હતા. 32 નહીં, 170. 170, પણ એક ઓલામાં એક મહાવિદ્ય ક્ષેત્રમાં 32, એવા 5 મહાવિદ્ય ક્ષેત્રમાં 32 એટલે 160, અને 5 ભરતમાં અને 5 ઐરાવતમાં, એમ થઈને 170 તીર્થંકરો એટ એ ટાઈમ વર્લ્ડ ની અંદર હતા. એ શ્રેષ્ઠ ટાઈમ હતો. કેવો હતો? બધે જ સતયુગ. શું કીધું? આખા યુનિવર્સમાં. હા, તો પ્રશ્ન શું? યુઝ્યુઅલી એવું સાંભળ્યું છે કે 24 તીર્થંકર હોય, અને કાલે પહેલી વાર સાંભળ્યું કે 32. 24 તીર્થંકરો ભરત ક્ષેત્ર અને ઐરાવતમાં હોય, અને ત્યાં આગળ અત્યારે ઓછામાં ઓછા 4 છે, અને વધારેમાં વધારે 32 હોય. ખ્યાલ આવી ગયો? અત્યારે કેટલા છે? ખ્યાલ આવી ગયું? એ 24 તીર્થંકર અહીંયા લાગુ પડે, અહીંયા 1 થી 24 જ હોય. ખ્યાલ આવે? ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં 1 થી 24 થાય. ત્યાં કાળ બદલાય, એને કાળ બદલાતો એટલે ત્યાં આગળ તીર્થંકર ના હોય એવું બને નહીં. ખ્યાલ આવ્યો? ત્યાં ક્યારેય તીર્થંકર ના હોય એવું બને નહીં. સતયુગ તો તીર્થંકર હોય ને. અજીતનાથ બીજા તીર્થંકર. અજીતનાથ, યસ યસ. આપણે કહીએ છે ને, કાયમનો સતયુગ શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર. ખ્યાલ? કાયમ નો સતયુગ હોય ત્યાં, કાયમ સતયુગ જ હોય. 5 મહાવિદ્યમાં કાયમ માટે સતયુગ હોય, અને 5 મહાવિદ્યમાં તીર્થંકર ના હોય એવું ક્યારે બને નહીં. તીર્થંકર હોય જ એમ કાયમ માટે. આગળ જાઓ. થોડી અહીંયા આવશું તો વાંધો નહીં, ચાલ લીધો નહીં. ડોન્ટ વરી અબાઉટ ધીસ. ગમે તે એક આગળ લાવી દો. ફાઇન ફાઇન. હા, આપણે વાતચીત વેરી ગુડ. તો ફાઇન, બહુ સરસ, બહુ સરસ. હા, પ્રકૃતિના ગુણો અને ગુણધર્મ એવું કેમ પ્રશ્ન પૂછવાનું મન થયું? એક વખત એક સત્સંગમાં આપને કોઈ સવાલ પૂછેલો, ત્યારે તમે કીધું કે લાંબુ છે એટલે હું પછીથી તમને કોઈ વખત સમજાવીશ, કે હજી મારા મગજમાં રહેલું છે. પ્રકૃતિના ગુણો અને ગુણધર્મ, હા, એટલે ગુણો અને ગુણધર્મ એક જ હોય, પણ પ્રકૃતિના ગુણ વ્યક્તિગત અલગ અલગ હોય. કેવા હોય? બધા પ્રકૃતિના જ ગુણ કહેવાય, પણ અમુક પ્રકૃતિનો ગુણ અમુકમાં હોય, અમુક પ્રકૃતિનો ગુણ અમુકમાં હોય અને ના પણ હોય. પણ પ્રકૃતિના બધા ગુણો વિનાશી. હવે પ્રકૃતિના બેઝિક ગુણો કેવા હોય કે જેમ શ્વાસ લેવું, એ પ્રકૃતિનો બેઝિક ગુણ કહેવાય. શું કહેવાય? એ બધાને જ હોય. પછી વિચાર કરવો અથવા વિચાર આવવો, એ બધાને જ હોય. ક્રિયા કરવી, એ બધાને જ હોય. વાણી બોલવી, એ બધાને જ હોય. પણ કેટલાકને વાણીનો સંયોગ ના પણ હોય, કેટલાકને અમુક પ્રકારની ક્રિયા ન પણ થાય. હાથ પગ અંગ રહી ગયું હોય તો એ બની શકે, પણ એ ગુણ તો પ્રકૃતિના થાય. પણ પ્રકૃતિના ગુણો અને પ્રકૃતિનો જે સ્વભાવ છે એ બધાનો અલગ અલગ હોય. કોઈનો શાંત સ્વભાવ હોય, કોઈને ગુસ્સા વાળો સ્વભાવ હોય, કોઈને એડજસ્ટ થવાનો સ્વભાવ હોય, કોઈનો અથડામણ કરવાનો સ્વભાવ હોય. ખ્યાલ આવે ને?
કોઈની સ્પીચ એક્સાઇટિંગ હોય, કોઈની સ્પીચ નોર્મલ હોય, કોઈની સ્પીચ એકદમ સાયલેન્ટ હોય. આ બધા પ્રકૃતિના ગુણો બધાના કેવા હોય? અલગ અલગ હોય. બેઝિક ગુણો કોમન હોય, પણ જે ઉદય કર્મને આધીન હોય એ બધાના અલગ અલગ હોય, પણ વિનાશી હોય. કેવા હોય? અવિનાશી ના હોય. અને એ ગુણો ઉદય કર્મને આધીન હોય. ઉદય કર્મને આધીન હોવાથી આપણી પાસે એનો કંટ્રોલ નથી. સમજાય છે? પ્રકૃતિના ગુણો ઉપર આપણો કંટ્રોલ નથી. આપણી પાસે કંટ્રોલ ક્યાં છે? નવા ભાવ કરવા પાસે. ભાવ તમારે ભાવનું બીજ જે નાખવું હોય નાખી શકો, તેનું રિઝલ્ટ નેક્સ્ટ વર્ષમાં આવે. આજના મન વચન કાયા બધા જ અવસ્થા માત્ર કુદરતી રચના, અને એનો કંટ્રોલ કુદરતનો છે. કોનો કંટ્રોલ છે? યસ, માટે કુદરતી રચના કહેવાય છે. એનો જ કંટ્રોલ છે, એનો જ કાનૂન છે, એની જ બનાવેલી અવસ્થા છે. એમાં કોઈનું ચાલે. રામકૃષ્ણ મહાવીરનું પણ ના ચાલે. એમની પણ અવસ્થા માત્ર કુદરતી રચના. આ યુનિવર્સમાં જેટલા જન્મ્યા છે, જીવ્યા, અને જે એક્સપાયર થઈ ગયા, અત્યારે પણ જે જીવી રહ્યા છે, એ બધાના મન વચન કાયાની અવસ્થા માત્ર એક જ કાનૂન, લો ઓફ નેચર, કુદરતી રચના. બધા માટે અલગ અલગ ના હોય. નહીતર એને સનાતન સત્ય ના કહેવાય, નહીતર એને સાયન્સ કહેવાય નહીં. બોલો, પૂછો મને. બીજા કોઈને પૂછવું હોય તો પૂછજો, વચ્ચે કશું વાંધો નહીં. તમે વિજ્ઞાનના કેટલાક સત્સંગો સાંભળ્યા છે તમે? ઓકે, તો પહેલે મને બેઝ કરવું પડે કે બેઝ હોય ને, જ્ઞાનનો સવાલ નથી. વિજ્ઞાન સમજાશો કે નહીં, ધેટ ઇઝ ફંડામેન્ટલ. ઓકે, વિજ્ઞાન નહીં સમજ્યા હોય તો થોડું જરા વાર લાગશે સમજતા. મારા બધા જ જવાબો ફર્સ્ટ તમને કહ્યું લો ઓફ નેચર ઉપર આધારિત છે. લો ઓફ નેચર. એનું બીજું નામ છે સનાતન સત્ય. એનું ત્રીજું નામ છે નો વ્યૂ પોઈન્ટ ઓફ એની લિવિંગ બિંગ પર્સન. કોઈ વ્યક્તિનો વ્યૂ પોઈન્ટ નહીં આવે. કોઈએ શું કીધું એ નહીં આવે. લો ઓફ નેચર શું કે છે તે આવશે. અને લો ઓફ નેચર એટલે એપ્લિકેબલ ફોર એની લિવિંગ બિંગ ક્રિએચર, આઈધર દે બિલીવ ઇટ ઓર નોટ. મુસલમાન કે અમે કર્મના સિદ્ધાંત નથી માનતા તોય લાગુ પડે, અને ક્રિશ્ચિયન કે છે અમે પુનર્જન્મ નથી માનતા તોય થાય. કારણ કે લો ઓફ નેચર તમારી ઇન્ડિવિડ્યુઅલ બિલીફ ઉપર કામ. તમે નથી માનતા તો તમારી વીકનેસ છે. This is your underdevelopment. It is not subject of law of nature. Now you understand? Okay. હવે પૂછવું હોય પૂછો, કઈ વાત નહીં. એની ક્વેશ્ચન? મોક્ષ એટલે શું? આજે મને એવો વિચાર આવે છે. મોક્ષ એટલે શું? યા, થોડું લાઉડલી બોલજો, એટલે અહીંયા બધા સાંભળનારા છે ને, એટલા માટે. There are so many people is here on a Zoom. Okay. હા, પહેલી વસ્તુ એ મોક્ષ. મોક્ષ એટલે શું? મોક્ષ, પહેલો મોક્ષ આપણને વિથ બોડી ફીલ થવો જોઈએ. એને મિનિંગ કહું છું તમને. મોક્ષ એટલે શું? ફ્રી ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ બોન્ડેજીસ. ફ્રી ફ્રોમ, બસ, બંધનોથી મુક્તિ એ પહેલી મુક્તિ. બંધનોથી મુક્તિ એટલે બંધનો ના હોવા નહીં, બંધનો હોવા છતાંય બંધનોથી મુક્તિ. યુ ફીલ ફ્રીડમ in all kind of circumstances done by your mind, speech and action, but you feel freedom. That is the first moksha. Free from all kind of bondages. બંધનોથી મુક્તિ. આને બંધન હોય, તમને હોય, એ પહેલી મુક્તિ. અને બીજી મુક્તિ તમામ પ્રકારના અજ્ઞાનથી મુક્તિ. શું કીધું? હા, એને કેવળ દર્શન કહેવાય. અને જન્મ મરણ થી મુક્તિ એને કેવળ મોક્ષ કહેવાય. પછી રીબર્થ થાય. અજ્ઞાન થી મુક્તિ એટલે કર્મ બંધાવવાનું બંધ થઈ ગયું. પણ અજ્ઞાન
એન્ડ થયા પહેલા જે કર્મ બંધાઈ ગયા હોય એટલે લાસ્ટ બર્થ આવે, અને લાસ્ટ બર્થ ની અંદર નવા ના બંધાય, પણ લાસ્ટ બર્થમાં જે છેલ્લા બાંધેલા કર્મો એ ભોગવી લેવાના. એ જ બર્થમાં કેવળ જ્ઞાન, એ જ અવતારમાં મોક્ષ. નો રિબર્થ, નો કર્મ. પરમાનન્ટ એટલે પછી નો રિબર્થ, રિબર્થ જ નહીં. એ વખતે આત્મા આમ સાંભળીએ સિદ્ધ ક્ષેત્રમાં જઈને બેસી જાય એટલે એ શું સિદ્ધ શિલા કહું આત્મા ની નિગોદ થી નિર્વાણ સુધીની યાત્રા છે. નિગોદ થી નિર્વાણ, નિર્વાણ એટલે મોક્ષ, નિગોદ એટલે બિગિનિંગ. ઓકે, આ નિગોદ થી નિર્વાણ સુધીની યાત્રામાં આત્માનો સ્વભાવ ઉદ્વગમન છે. કેવો છે? બાય નેચર, બાય નેચર. બટ બીકોઝ ઓફ ઇગ્નોરન્સી the soul they stay here. Because of ignorancy they create the cause, and cause create the effect. For the effect they need the body and circumstances. સોલ ને સફરિંગ હોય નહીં, પણ સોલની હાજરીમાં બંધાયેલા કર્મથી એ કર્મને ભોગવવા માટે કુદરત બોડી આપે અને સંજોગો આપે. શેના માટે? સફરિંગ માટે, પરમેનન્ટ નહીં. કારણ કે તમે કર્મ બિલીફ થી બાંધ્યા છે, તમારે બિલીફ થી જ ભોગવવાનું. ફિઝિકલ કશું ભોગવવાનું નહીં, ઓનરશીપ કશાની નહીં. માનો તોય નહીં, આ શરીરની ઓનરશીપ માનો તોય તમારી નહીં. આ સત્તા સંપત્તિ સંબંધ સાધન તમારા માનો, પણ ઓનરશીપ નહીં. તમે ભલે માનો, એ તમારી ઇગ્નોરન્સી છે કુદરતનું છે. કુદરતે તમને ખાલી સફરિંગ માટે આપ્યું, નોટ ઓનરશીપ. આપણે ઓનરશીપ કરશું તો રાગદ્વેષ થશે, નવા કર્મ બંધાશે. બોડી એ કુદરત આપ્યું છે. કોણે આપ્યું છે? કુદરત. હું તમને સમજાવી દઉં, કદાચ તમે સત્સંગ નહીં સાંભળ્યા હોય એટલે. એનીવે ઇઝ ઓકે, હું બે સમજાવી દઉં. પેલા આ બોડી છે આપણી, એની ડિઝાઇન કુદરતે બનાવી છે. એટલે યુનિવર્સમાં જેટલા 9 અબજ માણસો છે એની ડિઝાઇન એક જ હોય, જુદી ના હોય. કોઈ કે મારે 4 આંખ જોઈએ તો ના મળે, કોઈ કે મારે 4 હાથ જોઈએ તો ના મળે, કોઈ કે મારે 4 પગ જોઈએ તો ના મળે. રામકૃષ્ણ મહાવીરને પણ ના મળે. હ્યુમન બોડીનું ફોર્મ એક જ હોય, કારણ કે ડિઝાઇન કોને બનાવી છે? કુદરતે. એલિફન્ટની ડિઝાઇન કોને બનાવી? કુદરતે. ડોંકીની ડિઝાઇન કોને બનાવી? એમાં ચોઈસ ના હોય કે ડોંકી એટલે આવું જ હોય, એમ હ્યુમન એટલે આ જ ફોર્મમાં આવે. ધ ડિઝાઇન મેક બાય ધ નેચર. સેકન્ડ, ધ ફિઝિકલ બોડી, જે પંચ મહાભૂતની છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ ફિઝિકલ બોડી પણ કુદરતની છે, કારણ કે પંચ મહાભૂત એનું રો મટીરિયલ છે. કરેક્ટ? ડિઝાઇન કુદરતની, શરીર પણ કુદરતનું. હવે આ શરીરને જૂતું રાખવાનું 80 થી 100 વર્ષ. એટલા માટે બોડીને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ પણ કોણ આપે? કુદરત આપે. હવે કુદરત હવા, પાણી, ખોરાક તો આપે છે, હવા બોડી લે છે, એને ડાયજેસ્ટ કરીને બ્લડમાં રૂપાંતરિત કરવાનું, અને આખા બોડીમાં 24 અવર સપ્લાય કરવાનું. એ પણ કુદરત કરે, આપણે ના કરીએ. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? એ કુદરત કરે. અને છેલ્લે આ પંચ મહાભૂત કોની પાસે રહે? કુદરત પાસે. કારણ કે છે કોના? કુદરતના. યસ ઓર નો? ઇટ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. કયા ધર્મએ કીધું, કઈ વ્યક્તિએ કીધું, એ નહીં આવે અહીંયા ઘડી. યુનિવર્સલ ટ્રુથ આવશે. હવે આ જે શરીર કુદરતનું છે, ઓકે, તો સત્તા સંપત્તિ સંબંધ સાધન કોના હોય? પતી ગઈ વાત. You are the only pure soul. All other belief are your ignorance. That's it. All other belief except I am pure soul is your ignorance. And when in your vision ignorance is there, you create the new karma every birth, and you take a rebirth because of your ignorance. Okay, so the cycle of cause and effect is continuous until if you are not destroy all kind of ignorance from your vision.
ઓકે, આ મેં તમને સંક્ષિપ્ત સમજાવ્યું, પેલું બેઝ ખબર પડે એટલા માટે. યસ, નાઉ યુ આસ્ક ધ ક્વેશ્ચન. હવે બીજો એટલે હમણાં આ સવાલો આજે તમે પણ પૂછજો પાછા, પ્લીઝ. હા, રિબટલ ક્વેશ્ચન યા, પ્લીઝ પ્લીઝ, વારાફરતી પૂછે. બે સવાલ છે. હમ. એટલે it was like discussion with my daughter this morning એના પરથી થયું. તમારી ડોટર શું કરે છે? She's in a college, ઇન કોલેજ, ઇન વિચ ફિલ્ડ? science, સાયન્સ, મિકેનિકલ, biology. બાયોલોજી. ઓકે, ફાઇન, પ્લીઝ. એટલે આજે સવારે જે ડિસ્કશન થતું હતું એની સાથે શું અમે જે ફેસ્ટિવલ પર હતા એને મને એવું કીધું કે લાઈક પહેલા અમે એને ચીનના મિશન કે એ બધું લઈ ગયા યસ યસ. તો બધું ભગવાને કર્યું એ રીતે બધું હતું, રાઈટ? નાઉ ટ્રાઇંગ ટુ ટેલ હર એટલે વાર્તા એવી રીતે થઈ ચાલુ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ. યસ યસ, એ આપણે મેં એને સમજાતું નથી કે ત્યાં તો આવું કહેતા કે ભગવાને બનાવ્યું છે, તો પછી અર્થ કોને બનાવ્યું, યુનિવર્સ કોને બનાવ્યું, રાઈટ? નાઉ ટ્રાઇંગ ટુ ટેલ એ સનાતન છે, એ સ્વયંભૂ છે, યા રાઈટ? યસ પણ એ સ્વયંભૂ છે એ આપણે કેવી રીતે માનીએ કે કોઈ ક્રિએટર નથી ને સ્વયંભૂ છે? યસ, એ તમે પૂછી શકો. એનો ક્વેશ્ચન હતો. સ્વયંભૂ છે એવું કેમ કહ્યું? સ્વયંભૂ છે એવું કેમ કહ્યું? એવું તમને જવાબ આપો. ઓકે, ધ હોલ યુનિવર્સ is created by 6 eternal elements. આખી દુનિયા છે ને 6 સનાતન તત્વોથી બની છે. You know the meaning of Sanatan. Sanatan means no beginning, no end. Okay? હું સનાતન બોલું એટલે સમજી લેવાનું કે જેની બિગિનિંગ અને એન્ડ ના હોય, પરમેનન્ટ હોય. 6 સનાતન તત્વોથી આ દુનિયા બનેલી છે. કયા તત્વો કહું છું? પહેલું તત્વ છે સોલ, જેને આપણે આત્મા કહીએ છીએ. એ જ્ઞાન તત્વ છે. કયું તત્વ છે? જ્ઞાન તત્વ છે. બીજું તત્વ છે જળ તત્વ, મેટર, જેનાથી આ બધી અવસ્થાઓ બની છે. આ પણ જળ તત્વ બન્યું છે. અને આ બધું દેખાય છે 5 સેન્સીસ થી જે અનુભવમાં આવે છે એ બધું જળ તત્વની અવસ્થા છે. શું બોલ્યો હું? જળ તત્વની અવસ્થા, વિનાશી તત્વ અવિનાશી. સમજી ગયા? ઓકે, એટલે અવસ્થા છે. એટલે પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું આવે ગતિ સહાયક, મોશન, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, હવા, પાણી, નદી, સરોવર, માણસ, બધું મૂવ થયા કરે. શું થયા કરે? એની પાછળ એક જ તત્વ કામ કરે છે, ગતિ સહાયક. ઓકે, તત્વ એક જ છે, કોમન એલિમેન્ટ ઓફ ધ હોલ યુનિવર્સ. તમને કદાચ ખબર જ હશે કે અત્યારે યાન જે હમણાં જ ગયું, આપણે અહીંથી જ અમેરિકાથી, કેપટાઉન માંથી જ ગયું ને, અને એ યાન જે છે એ જે મૂવ કરે છે ને, એ ફ્યુઅલ થી નથી ચડતું, ગતિ સહાયક તત્વ. ફ્યુઅલ થી નહીં, ફ્યુઅલ તો ખલાસ થઈ જાય સાહેબ, આટલું લઈ કેટલી જાય. અહીંથી ઉપર પહોંચાડવા સુધી જ એને ફ્યુઅલ જોઈએ. પછી એકવાર આ વાતાવરણ થી બહાર નીકળે ને પછી ત્યાં નેચરલ છે, નેચરલ પાવર છે. કયું છે? ગતિ સહાય. એની મેં ચાલ્યા જ કરે વિધાઉટ એની આઉટસાઇડ પાવર. ઇટ્સ વર્ક ઓટોમેટિકલી. એ વસ્તુ ફેંકો ને તો એ ફર્યા જ કરે. એનીવે ઇટ્સ ઓકે. એટલે એ ગતિ સહાયક થતો. આ બોડી પણ ચાલે, ગતિ સહાયક, હાથ પગ હલાવે, આ બ્રિધિંગ, બધું બ્લડ સર્ક્યુલેશન, બધું ગતિ સહાયક થતું. જે મૂવ થાય એ બધું ગતિ સહાયક થતું. ચોથું તત્વ આવે સ્થિતિ સહાયક, એટલે સ્થિરતા. આપણે બેઠા છે તો સ્થિતિ સહાયક, ચાલીએ તો ગતિ સહાયક, આપણે શ્વાસ લઈએ તો ગતિ સહાયક, શ્વાસ બંધ થઈ જાય તો સ્થિતિ સહાયક, ગાડી ઊભી હોય તો સ્થિતિ સહાયક, ચાલે તો ગતિ સહાયક. ખ્યાલ આવી ગયો? ઓકે, આ 4 તત્વો, ઇટ્સ એલિમેન્ટ્સ. ઓકે, નાઉ 5મું તત્વ ટાઈમ, સમય તત્વ.
સમય તત્વ એક જ છે, અવસ્થાને આધારે ડિવિઝન છે. સમય તત્વમાં ડિવિઝન નથી. સમય તત્વ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ. ખ્યાલ આવ્યો? ઓલવેઝ પ્રેઝન્ટ. પણ અવસ્થાને આધારે તમે પાસ્ટ એન્ડ ફ્યુચર કહી શકો. પણ સમય તત્વ કોઈ દિવસ પાસ્ટ ફ્યુચર નથી, ઓલવેઝ પ્રેઝન્ટ. આપણે કારણ કે બની ગયા પછી આપણે આજે વર્ણન કરીએ તો આપણા માટે પાસ્ટ છે અને બનવાનું છે આપણા માટે ફ્યુચર છે. ખ્યાલ આવે ને? પણ સમય તત્વ કેવું દરેક વખતે પ્રેઝન્ટ જ છે. કોઈ સમય તત્વ ના એવું બને, કોઈ કાર્ય વખતે એવું બને જ નહીં. એનીવે, એટલે સમય તત્વ પણ પરમેનન્ટ તત્વ છે અને બધી જ અવસ્થાઓમાં એનો રોલ હોય છે. જન્મથી મોત સુધીની બધી અવસ્થાઓમાં સમય તત્વ તો કામ કરે જ છે. તેના આધારે બધું આઈડેન્ટિફિકેશન થાય છે. સમય તત્વ ના હોય તો વ્યવહાર ચાલે નહીં. આપણે પૂનમ અમાસ કયા આધારે કહીએ? સમય તત્વ. ભરતી ઓઠ સમય તત્વના આધારે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ સમય તત્વના આધારે. જન્મ, જીવન, મૃત્યુની અવસ્થા સમય તત્વના આધારે. આપણા કોમર્શિયલ વ્યવહારો સમય તત્વના આધારે છે. તો સમય તત્વ એ કોમન છે. એનીવે, અને છઠ્ઠું અને છેલ્લું તત્વ છે સ્પેસ. શું છે? સ્પેસ, અવકાશ, જેમાં આ બધી એક્ટિવિટીઝ થાય છે. સ્પેસ ઇઝ ધ કોમન, અવકાશ. એટલે આવી રીતે 6 તત્વથી આ દુનિયા બની છે. કેટલા તત્વથી? 6 ઇટરનલ એલિમેન્ટથી આ દુનિયા બની છે. અને 6 તત્વોથી આ શરીર બન્યું છે. એમાં પણ ચેતન છે, જળ છે, ગતિસહાયક છે, સ્થિતિસહાયક, બધા ઓર્ગન છે. સમય તત્વ છે, બધાને આયુષ્ય છે, ઓર્ગન ને બી આયુષ્ય છે અને બોડી ને આયુષ્ય છે. ખ્યાલ આવી ગયો? અને સ્પેસ, અંદર સ્પેસ હોવાથી હવા, પાણી, ખોરાક લેવાય છે અને બ્લડ સર્ક્યુલેશન થાય છે. પિંડેશો બ્રહ્માંડે, અને બ્રહ્માંડેશો પિંડ અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ કોઈ અંતર નથી. ખ્યાલ આવી ગયો? તો યુનિવર્સ, હોલ યુનિવર્સ is created by the 6 eternal elements. 6 તત્વોથી બન્યું છે. ચાલે છે કઈ રીતે એ હવે હું સેકન્ડ સ્ટેપમાં કહું છું. તત્વ તો પરમેનન્ટ છે. હાઉ દે ફંક્શનલ? તો કે લો ઓફ નેચર થી ચાલે છે. કોનો નેચર? લો ઓફ રિલિજન નહીં, લો ઓફ પર્સન નહીં, લો ઓફ કન્ટ્રી નહીં, લો ઓફ નેચર. ખ્યાલ આવી ગયો? રામકૃષ્ણ મહાવીર નો કાનૂન નહીં, યુનિવર્સલ ટ્રુથ લો. એનાથી આ આખા દુનિયાનું સંચાલન થાય છે. ખ્યાલ આવ્યો? જેટલા ક્રીચર્સ છે એ બધા માટે એપ્લિકેબલ છે, ક્રીચર્સ માટે. ઓકે? અને એને બધાને કુદરતનો કાનૂન લાગુ પડે છે, માને કે ન માને, સમજે કે ના સમજે. આ પશુ, પક્ષી, પ્રાણી બધાને લાગુ પડે, મનુષ્ય, દેવ, નર્ક બધાને લાગુ પડે. ઓકે? એની ક્રીચર્સ ને લાગુ પડે. એ કુદરતનો કાનૂન. સમજાય છે? આપણા જન્મથી મોત સુધી બધી અવસ્થા કુદરતી કાનૂનને આધારે છે, આપણી મરજીને આધારે નથી. આપણે જન્મીએ તો મા બાપ સિલેક્ટ નહીં કરવાના. યસ ઓર નો? એટલે આપણે આગળના જે ભાવ કર્યા એના આજે સિલેક્ટ નહીં કરવાના. રાઈટ, because it જન્મ ઇટ્સ અ રિઝલ્ટ. ભાઈ બહેન સિલેક્ટ, રહેવાનું ઘર મળે જન્મ તારીખ સિલેક્ટ, ધર્મ મળે સિલેક્ટ, ગામ મળે સિલેક્ટ, પડોશી મળે સિલેક્ટ, કાકા, મામા, ફઈબા, ફુવા મળે સિલેક્ટ. આપણે આપણું નામ પણ સિલેક્ટ નહીં કરવાનું. બોલતા નથી. બરાબર. નહીં, ઓપ્શન હોય તો મને કહેવાનો. ખ્યાલ આવ્યો? Because our current life is pre-decided as per the previous birth cause program, and the program is implemented by law of nature. So today you have no any independent power as a physical body. સમજી ગયા? એઝ અ ફિઝિકલ બોડી કોઈ પણ બોડી પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી.
પછી પૂછવાનું નહીં કે રામકૃષ્ણ મહાવીરનો હતો કે નહીં. હું જયારે યુનિવર્સલ ટ્રુથ વાત કરું તો ઇન્ડિવિડ્યુઅલ ટોક નહીં કરવાની, નહીં તો સાયન્સ નહીં સમજાય. મેં પહેલા જ તમને કહ્યું સાયન્સ ઇઝ એપ્લિકેબલ ફોર એની લિવિંગ બિંગ ક્રિએચર. તો જ્યાં લિવિંગ બિંગ માનતા હોય એ બધાને લાગુ. પછી ઇફ એન્ડ બટ ના આવવું જોઈએ. હવે ખ્યાલ તો વિજ્ઞાન સમજાશે. પછી તમે ભગવાન વચ્ચે લાવી જશો તો વિજ્ઞાન સમજાશે. પછી ફેથ નો પ્રશ્ન આવે. આપણે પ્રિન્સિપલ સમજવાનું છે, શ્રદ્ધાની વાત સમજવું, સિદ્ધાંત સમજવા છે, યુનિવર્સલ ટ્રુથ. એટલા માટે આવી રીતે આપણા જીવનમાં કશું જ આપણે નક્કી કરી શકતા નથી. બીકોઝ ધ કરંટ લાઈફ ઇઝ ક્રિએટેડ બાય ધ નેચર, ઓપરેટેડ બાય ધ નેચર, ડિસ્ટ્રોય બાય ધ નેચર, અને છેલ્લે રહે છે પણ નેચર પાસે. So it is controlled and governed by the law of nature, and law of nature is give you the result of your previous birth cause. એ રેન્ડમ નથી કે તમારું લાઈફ આપતું, તમારા જ કોઝ નું શું આપે છે? રિઝલ્ટ આપે, as per the law of nature. So that each and every circumstances of your current life, physically and non-physically, is created by nature. Nature create the circumstances. જેને ગુજરાતીમાં કુદરતી રચના. બર્થ ટુ ડેથ બધા સંજોગ કુદરતી રચના છે. આપણે કઈ કરી શકતા નથી. એક શ્વાસ પણ આપણી મરજીથી નથી લઈ શકતા. સમજાય છે? એક શ્વાસ આપણી મરજી લઈ શકતા નથી. આપણે ખ્યાલ આવ્યો? આપણી મરજીથી શ્વાસ લેતા હોય તો કોઈ માણસ રાતે ઊંઘી જ ના શકે. પછી રાતે કોણ લે? પછી it is auto mode system as per your ayusha karma. Now you understand? So the whole body from birth to death is auto mode as per the control and governed by the law of nature. So any body is not doing independently anything, either any title of the human. આ છે ખ્યાલ. કુદરત એટલે 6 તત્વો, કુદરતી કાનૂન એપ્લિકેબલ ફોર ઓલ યુનિવર્સ, અને એનાથી બનેલી અવસ્થા એ કુદરતી રચના. સો હું જે આધ્યાત્મ વિજ્ઞાનની વાત કરું છું એનું થીમ આ છે: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? આ બાજુ સોલ છે. એની હવે પૂછી શકો છો. બીજો સવાલ એ પૂછો તો પણ તમને આ સમજાયું ખરું ને? હા, આમાં બી ક્વેરી હોય તો પૂછી શકશો. આપણે અહીંયા સમજવા બેઠા છે, ખાલી સાંભળવા નથી બેઠા. નોટ લિસન એનીથિંગ બટ ક્લિયર યોર વોટ એવર ધ ક્વેરી. બીજું લાઈક આ ડિસ્કશન એને ડોક્ટર સાથે કરતો હતો, એને મને પછી સવાલ કર્યો, મેં સ્વયંભૂ છે તો કે સૂરજ, ચંદ્ર, તારા બધું સ્વયંભૂ છે તો પછી કેવી રીતે ચાલે છે? તો આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ કે બધાના દેવો હોય ને ચલાવે, પણ આઈ વોઝ નોટ એબલ ટુ એક્સપ્લેન પ્રોપરલી. યસ યસ. એના વિશે કહો તો પછી એને બી સમજાવીશ. લો ઓફ નેચર. આ હું જો કે પહેલા શોર્ટમાં બોલી ગયો કે તમારું એટેન્શન નહીં હોય. મનુષ્ય, પ્રાણી, દેવલોક, નરકલોક, આ બધાને કુદરતનું કાનૂન લાગુ પડે છે અને બધાને પોતાની ડ્યુટી છે. શું છે? સૂર્ય દેવ છે, આ દેખાય છે એનું યાન છે, પણ અંદર જે કંટ્રોલર કોણ છે? તો કે દેવ, જેને આપણે ગોડ કહીએ, એન્ડ ગોડેસીસ. ચંદ્રદેવ, ખ્યાલ એ બધા છે. લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, ઇટ્સ ઓકે. પણ એ બધા અહીંથી જ ગયેલા છે, કોઈ સ્પેશિયલ માણસો નથી, અહીંથી જ ગયેલા છે. અને એને રોલ મળ્યો છે. શું મળ્યો છે? હા, તમને રોલ મળ્યો હોય કે તમારે ફેક્ટરી કરવાની અને 500 માણસને જોબ આપવાની અને 500 ગુણ્યા 4 2000 માણસના ઘરને પૂછવાનું તમારે. બસ આ તમારી ડ્યુટી. એટલે એને બીજો એક સવાલ મેં પૂછ્યો હતો કે એટલે મેં એમ કીધું કે દેવ છે, તો સવાલ એ રીતે આવ્યો કે ભાઈ બધાના કર્મ ખલાસ થાય પછી એ મોક્ષે જાય. તો એને મને એવું પૂછ્યું કે તો પછી સૂર્ય ભગવાન કે જે દેવ છે એમને કોઈ કર્મ ખલાસ જ ના થાય કે કર્મ ખલાસ થાય? કારણ કે પરમાનન્ટ હોય, રાઈટ? કહું
પહેલી વસ્તુ એ કે યાન પરમેનન્ટ છે, દેવ પરમેનન્ટ નથી. ખ્યાલ આવ્યો? આપણા પ્રેસિડેન્ટ ની ખુરશી પરમેનન્ટ હોય પણ પ્રેસિડેન્ટ બદલાયા કરે. ના ખ્યાલ આવ્યો? ના, આવી ગયો. સૂર્યદેવ ચંદ્રદેવ is a yarn, but the sitting chairperson is changed as per the Ayushya karma. It is to be called a god and goddesses. બધા લક્ષ્મી દેવી સરસ્વતી બધા બદલાય. Post is there, but the person is changed as per the Ayushya karma. Okay? સેમ બી અહીંયા બી છે, બધું સેમ છે. ના, હવે ચાલો. ના, જેટલું ક્વેરી હોય, જેટલું કન્ફ્યુઝન હોય એટલું પૂછાય બધું. મોક્ષમાં જીવ કઈ જઈને લાઈક એને પૂછ્યું ને કે કઈ where is the જીવ કહો and કહો. જીવ અને સોલ, પહેલા આની ડેફિનેશન સમજી જાઓ. એટલે શું થાય કે once you ask the question second time, you can ask the proper question. Don't worry. જીવ એને કહેવાય જે જન્મે જીવે ને મરે છે. શું કહેવાય? જન્મે જીવે અને મરે એને જીવ કહેવાય. અને જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી ને શિવ એટલે આત્મા કહેવાય. એટલે આત્માનો જન્મ જીવન મૃત્યુ ના થાય. Now you understand? એટલે આત્મા કઈ જાય હા, હવે એ આત્મા ની હાજરીમાં જ્યાં સુધી અજ્ઞાન છે, ignorance, they create a cause with love and hate, and with the help of the karmas they create the causal body in whole life. And as per the causal body, nature will give you the effect body and the circumstances. That's it. There is cycle of reincarnation. That's it. પણ એન્ડમાં મોક્ષમાં કઈ જાય પછી સિદ્ધ ક્ષેત્ર is beyond the law. એ સમજવાનું થોડું જરા હાર્ડ નથી, પણ એટેન્શન આપવું પડે. આખું યુનિવર્સ છે ને, હોલ યુનિવર્સ એટલે બહુ મોટું છે. એ 3 ડિવિઝનમાં એના 3 પાર્ટ છે, 3 ડિવિઝન છે. એક લોક કહેવાય છે, લોક. એ લોકના 14 ભાગ છે. કેટલા? હિન્દુ ફિલોસોફી પ્રમાણે 3 ભાગ છે, જૈન ફિલોસોફી પ્રમાણે 14 ના 3 ના 14 કર્યા છે. પણ ઇટ્સ અ સેમી પાર્ટ. ઓકે, બટ ધ મિનિંગ ઇઝ ધ સેમ. તો 6 દેવલોક છે, ડિફરન્ટ સ્ટેપ લેવલ. ઓકે, એક મધ્યલોક છે જ્યાં આપણે છે, અને 7 નર્ક લોક છે. એનું ટોટલ 14 લોક પણ કહેવાય, અથવા મધ્યલોક, ઉધ્વલોક અને અધોલોક તો 3 લોક પણ કહેવાય. ધ મિનિંગ ઇઝ ધ સેમ. હિન્દુઓમાં 3 લોક કીધું, જૈનિઝમમાં ડિટેલમાં ગયા એટલે 14 કીધા છે, પણ બંનેનો મિનિંગ એક જ છે. આ 14 લોક છે, એની અંદર કુદરતનો કંટ્રોલ છે, લો ઓફ નેચર. એની આ લોકની બહાર અલોક છે. શું છે? અલોક. એ અલોકની અંદર નિગોદ શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય તો, એ નિગોદના જીવો ત્યાં છે. અને નિગોદને સાચી સામાન્ય ભાષામાં, લેમેન ભાષામાં સમજવું હોય તો ઇટ્સ અ ક્વોરી ઓફ સોલ. જેને કે ને સોનાની ખાણ, ગોલ્ડ માઇન, એવું ત્યાં એની બિગિનિંગ છે, નિગોદ. એ નિગોદ ની અંદર જે આત્મા છે એ એકેન્દ્રિય જીવ વાળો છે, 1 સેન્સ, પણ અનકોન્શિયસ છે. એક સેન્સ પણ એક્ટિવ નહીં. ખ્યાલ આવ્યો ને? ઇનએક્ટિવ 1 સેન્સ વાળો સોલ છે. ત્યાંથી એની યાત્રા લોકમાં આવે. પછી લોકમાં પહેલો 1 સેન્સ બને. આ ઝાડ પાન, પશુ, આ ઝાડ પાન, વનસ્પતિ બધી જ 1 સેન્સમાં આવે. પછી એમાંથી 2 સેન્સમાં આવે, 2 સેન્સ. ઇટ્સ અ લો ઓફ ઇવોલ્યુશન. યુ નો ધ ડાર્વિન નો સિદ્ધાંત. This is correct. Up to the human life it is correct. તો 1 માંથી 2 સેન્સ એ લોકમાં થાય. 1 સેન્સ પર એક્ટિવ, 2 સેન્સ, 3 સેન્સ, 4 સેન્સ and 5 સેન્સ. All the 5 sense are active in a law. Okay, અને પછી પહેલી વખત હ્યુમન લાઈફ મળે ત્યારે પણ બટ નેચરલ મળે. કેવું મળે? બટ, જેમ આ રીતે મળે છે ને એમ. ત્યાં આગળ કોઝ ઇફેક્ટ નથી.
લો ઓફ ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. ખ્યાલ આવે? ફર્સ્ટ ટાઈમ હ્યુમનમાં આવે ત્યાં સુધી બટ નેચરલ છે. ફર્સ્ટ ટાઈમ હ્યુમનમાં આવે ત્યારે 5 સેન્સ વત્તા બુદ્ધિ મળે. અહીંયા સેન્સ નો ખ્યાલ આવે ને, અહીંયા સેન્સ નું ડેવલપમેન્ટ છે. મનુષ્યમાં આવે એટલે સેન્સ પ્લસ બુદ્ધિ મળે, ઇન્ટેલેક્ચ્યુઅલ. બસ ત્યારથી ફ્રીડમ મળી, ત્યારથી કર્મ બંધાવવાની શરૂઆત થઈ. ત્યાં સુધી ફ્રીડમ નથી. લો ઓફ ઇવોલ્યુશન. અહીંયા મનુષ્યમાં આવ્યા પછી લો ઓફ કર્મ લાગુ પડે, ત્યાં સુધી પેલા લાગુ પડતો નથી. ખ્યાલ આવ્યો? કર્મ. એ કર્મને આધારે પછી 4 પ્રકારની ગતિ થાય. મનુષ્યમાંથી મનુષ્ય થઈ શકે, મનુષ્યમાંથી એનિમલ પણ થઈ શકે, મનુષ્યમાંથી નરગતિમાં જઈ શકે, અને મનુષ્યમાંથી દેવલોકમાં પણ જઈ શકે. આ કોમન વાત કરી. અને વિશિષ્ટ પ્રકારનો ડેવલપ થયેલો સ્પિરિચ્યુઅલ માર્ગનો મનુષ્ય એ મોક્ષે પણ જઈ શકે. એક્સેપ્શનલ, પણ નોર્મલી 4 ગતિ હોય. એટલે મોક્ષ જ્યારે 14 લોકની બહાર નીકળીને કોઈ જગ્યાએ. ધેટ્સ ઇટ. એટલે આ લોક, અલોક અને લોકાલોક થી પર એને સિદ્ધ ક્ષેત્ર કહે છે, જ્યાં પ્યોર સોલ છે, જ્યાં લો ઓફ નેચર નથી, જરૂર પણ નથી. ખ્યાલ આવે? કોઝ હતો, ઇફેક્ટ આપતું ને, ફુલ્લી ડેવલપ્ડ. શું થઈ ગયું? પહેલો કોર્સ કેમ ન થાય? જ્યારે તમે પ્યોર હતા, રાઈટ, અપ ટુ અ સર્ટન સ્ટેજ, પછી તમે હ્યુમનમાં આવ્યા એટલે પછી તમને બ્રેન આવ્યું, તો પહેલો કોઝ અને ઇફેક્ટ કેવી ના થાય? યસ. આ પ્રશ્નનો જવાબ દુનિયાની કોઈ પુસ્તકમાં નથી, પણ હું આપું છું. દુનિયાની કોઈ પુસ્તકમાં નથી. તમે આખું જૈનિઝમ આગમ વાંચશો તો એ નહીં મળે, વેદાંત વાંચશો તો એ નહીં મળે. પહેલી વસ્તુ એ કે નિગોદમાંથી એકેન્દ્રિયમાં આવે છે, વ્યવહાર રાશિમાં, લો ઓફ ઇવોલ્યુશનમાં. ત્યારથી એને ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થાય છે. કયું પ્રાપ્ત થાય છે? નોલેજ ઓફ સેન્સીસ, નોટ નોલેજ ઓફ યુનિવર્સલ ટ્રુથ. એમ આઈ રાઈટ? એ સેન્સીસ વાળું જ્ઞાન એ રિલેટિવ ટ્રુથ છે, યુનિવર્સલ ટ્રુથ નથી. હું સમજાવું છું તમને. એ રિલેટિવ ટ્રુથ વાળું જ્ઞાન છે, પણ એની પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર 1 to 5 સેન્સમાં નથી. એટલે ઉપયોગ કરી શકતો, રિયલાઇઝ કરે પણ યુઝ ના કરી શકે. મનુષ્યમાં આવ્યા પછી 5 સેન્સ પ્લસ બુદ્ધિ મળી, એટલે એની પાસે ઇન્ડિપેન્ડન્ટ પાવર આવે ટુ યુઝ ધ જ્ઞાન. બસ ત્યારથી કર્મ બાંધવાની શરૂઆત. બિલ્ડઅપ થયેલું હોય પછી યસ. આ 5 સેન્સીસ નું જ્ઞાન પ્લસ બુદ્ધિ એ ક્યાં જવાનું? યુ કેન યુઝ નાઉ. ગુડ એન્ડ બેડ, લાઈક એન્ડ ડિસલાઈક, રાઈટ? ધેટ્સ ઇટ. તો પહેલો મનુષ્ય બહુ હોય તો એમાં કેટલા વર્ષ જીવવાનું એ કેવી રીતે નક્કી થાય? પહેલો મનુષ્ય ભાવ બટ નેચરલ છે. જેમ 1 થી 5 ઇન્દ્રિય, એક ઇન્દ્રિય થી 5 ઇન્દ્રિયમાં બટ નેચરલ છે, એવું પહેલો ભાવ પણ કેવો છે? પહેલા ભાવ પછી સાયકલ શરૂ થાય ઇન્ડિપેન્ડન્ટ. એના કોઝ નાખે પહેલા ભાવમાં, રિઝલ્ટ ની શરૂઆત થાય બીજા ભાવથી. ખ્યાલ આવી ગયો? ત્યાં સુધી પહેલી વખત મનુષ્ય ભાવમાં આવ્યો ત્યાં સુધીનું આખું લાઈફ અને એકેન્દ્રિય પંચેન્દ્રિયનું આખું લાઈફ કુદરતી કાનૂનને આધારે છે, લો ઓફ ઇવોલ્યુશન. ખ્યાલ આવી ગયો? આખી લાઈફ જ. બ્રેઇન તારે વર્ક કરવાનું થાય જ્યારે તમે ઉપયોગ કરો એટલે પછી ચાર્જિંગ થાય, રાઈટ? યસ. હવે તમને વચ્ચે એક વાત કહેવાની રહી ગઈ, એટલે પછી મેં તમને કીધું પછી તમને કહું છું. આ જગત જે ચાલે છે, ઇન્ડિવિડ્યુઅલ લાઈફ, ઓકે, એ રિલેટિવ ટ્રુથ થી ચાલે છે. અને રિલેટિવ ટ્રુથ એટલે નોલેજ રિયલાઇઝ થ્રુ ધ 5 સેન્સીસ. એનાથી આ જગત ચાલે છે, ઇન્ડિવિડ્યુઅલ લાઈફ. મને દેખાયું એ હું માનું છું. ડઝન્ટ મેટર કે યુનિવર્સલ ટ્રુથ છે. ઇટ્સ માય વ્યૂ પોઈન્ટ. મને આ ગમે છે, મને આ નથી ગમતું. આ મારું છે, આ મારું નથી. આ મેં કર્યું, આ મેં નથી કર્યું. આ બધું રિલેટિવ ટ્રુથ છે. ખ્યાલ આવ્યો?
એ બિલીફ થી કર્મ બંધાય છે. યુઝ યોર બિલીફ. અને ત્યાંથી રાગ દ્વેષ શરૂ થાય છે. ઇન્ડિપેન્ડન્ટ ખ્યાલ આવ્યો? કર્મ બાંધવાની શરૂઆત. ખ્યાલ આવ્યો? રાગ એન્ડ દ્વેષ ટુ યુઝ યોર ઇન્ટેલેક્ચ્યુઅલ. એ પહેલા કર્મ બંધાતા, કારણ કે તો પાવર જ નથી. લાઈફ છે પણ પાવર, સફરિંગ પણ છે પણ પાવર નથી. એટલે મનુષ્યમાં આવે ત્યારે તમને બુદ્ધિ મળે છે, અને બુદ્ધિ સાથે જે અહંકાર મળે છે, હું છું. ખ્યાલ આવ્યો? એ એનું ભાન અહીંયા વર્તે છે. હું શરીર છું અને હું કરી શકું છું. ખ્યાલ આવ્યો? હું શરીર છું એ ભાન ઇન્દ્રિયમાં છે, હું કરી શકું છું એ ભાન નથી. અહીંયા આગળ શરીર છું પ્લસ હું કરી શકું છું, હું વિચારી શકું છું, હું બોલી શકું છું, હું ફિઝિકલ ક્રિયા કરી શકું છું, હું વસ્તુ મેળવી શકું છું, હું કોઈને આપી શકું છું, હું સુખ દુઃખ ભોગવી શકું છું. ખ્યાલ આવ્યો? હું વિચાર કરી શકું છું, હું બોલી શકું છું. આ બધી માન્યતાઓથી નવા કર્મ બંધાય છે. હવે મન વચન કાયા, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું, કુદરતના છે. કોના છે? અને કોની શક્તિથી બિહેવિયર કરે છે ટુડે? કુદરતની શક્તિથી. યસ કે નો? And nature will give you circumstances to you for suffering. Yes or no? It's not require any opinion. But because of you only believe in a relative truth, so you give the opinion in any circumstances, and opinion create rag and dvesh, and rag dvesh create the cause, and with the help of the cause, nature will give the effect of your cause as it is in a next birth without your choice in a next birth. So you are the sufferer in a next birth. You are not creator. So the creator part is inside with your belief, and outside part, man, vachan, kaya, is your suffering part. No choice. વિચાર કયા આવશે? No choice. સ્પીચ શું બોલશો? નો ચોઈસ. બિહેવિયર શું કરશો? નો ચોઈસ. તમે નહીં, સામેવાળું. Everything is done by scientific circumstantial evidence. And scientific circumstantial evidence means કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? Nobody is independent. Even though દેવી દેવતાઓ પણ ઇન્ડિપેન્ડન્ટ નહીં, કોઈ નહીં. આખા યુનિવર્સની અંદર કોઈ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ નહીં. ટોટલી કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. ગમે એટલો પાવરફુલ ચક્રવર્તી હોય તો પણ ટોટલ ડિપેન્ડન્ટ. બોલો. પછી જ્ઞાન લઈએ, પાંચ આજ્ઞા જો પાડી શકીએ, બરોબર, that's a struggle, પણ પાડી શકીએ તો પછી નવા ચાર્જ ના થાય, પેલા ડિસ્ચાર્જ જ થયા કરે, રાઈટ, ધ કર્મ. સો then it takes time, right? One word, two words, something like that. કહો. મારી પ્રકૃતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિનો ક્વેશ્ચન સંપૂર્ણ સાંભળું છું, પછી શું આપું છું? હું વચ્ચે ડિસ્ટર્બ કરતો નથી. તો પહેલી વસ્તુ એ કે જ્ઞાન વિધિ, સાંભળજો બહુ ધ્યાનથી. જ્ઞાન વિધિ, આજ્ઞા અને સત્સાધન, ત્રણ વસ્તુ છે. જ્ઞાન વિધિ, આજ્ઞા અને સત્સાધન. સત્સાધન એટલે ક્રિયાઓ કરવાની. આ ત્રણેય વસ્તુ સાયન્સ ન સમજાવવાથી આપેલી છે. સમજી ગયા? જો આ સનાતન સત્ય હોય તો રામકૃષ્ણ મહાવીર આપેલું હોવું જોઈએ. યસ ઓર નો? Now you understand? It is substitute because your capacity is not to understand the fact of universe. So they give the substitute. One day you achieve little bit,
slowly and soundly, up and up, and you understand the sign. Now it's not required, but the beginning it is required. Okay, but once you understand the sign, it's not required. પણ જે સાયન્સ નથી સમજી શકતા એના માટે આ કરેક્ટ છે. ખ્યાલ આવ્યો? એના માટે આ શું છે? કરેક્ટ છે. મારી વાત સમજાય છે ને? એટલે આ વિજ્ઞાન સમજો તો પછી આ સબ્જેક્ટ રહેતો ત્રણ વસ્તુ બોલી ગયો, જ્ઞાન, વિધિ, આજ્ઞા અને સત્સાધનો. આ સબ્જેક્ટ વિજ્ઞાન ન સમજાય તો છે, વિજ્ઞાન સમજાય તો આ ત્રણમાંથી એક સબ્જેક્ટ રહેતો નથી. જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય, કારણ કે જ્ઞાન લેવું અને આપવું એ કુદરતી રચનામાં જાય છે, કોઈની સ્વતંત્રતામાં બોલતા નથી. મારે તમને જ્ઞાન આપવું અને તમારે લેવું એ મારી તમારી બેની સ્વતંત્રતા હોય? કુદરતી બતાવી ગયું. એટલે કુદરતમાં ક્યારે હોય? કોઝ નહીં. યસ ઓર નો? ફોલો ધ પ્રિન્સિપલ, નો વ્યૂ પોઈન્ટ. ખ્યાલ આવી ગયો? એટલે આ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની હું એમની સાથે 12.5 વર્ષ રહ્યો. અને એ પહેલા પણ મારી તો હિસ્ટ્રી આખી જુદી છે. આમ તો આઈ એમ ફ્રોમ ચાઇલ્ડહુડ આઈ એમ in a spiritual path and also in a previous birth too. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કીધું તું છેલ્લા તું 4 અવતારથી આચાર્ય થઈને આવ્યો છું. લાસ્ટ 4 બર્થ. એટલે કેરેક્ટર, ફિઝિકલ કેરેક્ટર અને જ્ઞાન એ બંને લઈને આવ્યો છું. જ્ઞાન ઇઝ ઇનસાઇડ અને કેરેક્ટર ઇઝ લુક લાઈક અ આઉટસાઇડ. એટલે સિમ્પ્લિસિટી, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ તું લઈને આવ્યો છું મેચ્યોરિટીથી. કેરી ઓન ફ્રોમ ધ પ્રીવિયસ બર્થ. અને આ અવતારમાં પણ ફ્રોમ ચાઇલ્ડહુડ 3 ચુસ્ત જૈન ધર્મમાં મારો જન્મ થયો. ચુસ્ત જૈન ધર્મમાં, ફેમિલીમાં. અને 3 વર્ષની ઉંમરથી મેં ધર્મનો અભ્યાસ બિગિનિંગ શરૂ કરી. બિગિનિંગ ખ્યાલ આવે ને? એ પ્રાઇમરી લેવલે. અને 8 વર્ષની ઉંમરે મેં મારા મધરને કીધેલું કે હું ગ્રેજ્યુએટ થઈને તમારા બંનેના બ્લેસિંગ લઈ અને દીક્ષા લઈશ. દેટ ઇઝ ધ ગોલ એટ ધ ટાઈમ ઓફ 8 years. 8 વર્ષની ઉંમરે. 9 વર્ષની ઉંમરથી મેં ધર્મના ગ્રંથો વાંચવાની શરૂઆત કરી. 9 વર્ષની ઉંમરથી. આમ તો 8 વર્ષની ઉંમરથી જ. અને 16 વર્ષની ઉંમર સુધીમાં 16 મેં વિશ્વના 33 ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી ચૂકેલો. 33 રિલિજન, નોટ બુક્સ. સમજી ગયા? સમજી ગયા? Now you understand what is my level of understanding. In a teenagers, not today. જે છોકરો 8 વર્ષથી 16 વર્ષની ઉંમરમાં 33 ધર્મના ગ્રંથો વાંચી શકે એ કયું લેવલ લઈને આવ્યો છે? યુ થિંક અબાઉટ ધેટ. નોટ ગીવ મી આન્સર. સમજાય છે? આ મેચ્યોરિટી લઈને આવેલો તે આ અવતારની નથી. કયા અવતારની? ફ્રોમ પ્રીવિયસ બર્થ. 16 વર્ષની ઉંમરે મને દાદા ભગવાનની આપતાવાણી પણ મળી. 17 વર્ષની ઉંમરે મને પ્રત્યક્ષ મળ્યા. જ્ઞાન વિધિ આપી, એમ તમને મળી એવી રીતે જ્ઞાન વિધિ, આજ્ઞા ને સત્સાધનો જેમ બધાને આપે એમ મને પણ આપે. ને હું એમના પરિચય માર્યો. એ વખતે હું પોતે કોલેજનો સ્ટુડન્ટ હતો એમને જયારે મળે ત્યારે. અને ભણવાનું ચાલુ, દાદાને મળવાનું, પછી જોબ કરી, ગ્રેજ્યુએટ થયા ને બધું પેરેલલ બધું. અને પછી 1979માં અમારી પહેલી આપતપુત્રોની શિબિર થઈ. અને પછી 1981 થી બધા આપતપુત્રોને સત્સંગ કરવાની દાદા ભગવાને છૂટ આપી. 1981. આજથી કેટલા વર્ષ પહેલા? 44, 45, whatever. All આપતપુત્રોને પરમિશન આપી ફોર ધ સત્સંગ with public at the time of we are very young. Okay, anyway, આ તમને ખબર પડે ને, કેટલાક તો ખબર જ નથી આ બધી વાતોની. એનીવે, અને ત્યારથી આ સત્સંગ કરતા કરતા પણ મેં આખી લાઈફમાં દાદા ભગવાનને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો નથી. ન સામાજિક પ્રશ્ન, ન ધાર્મિક પ્રશ્ન, ન આધ્યાત્મિક પ્રશ્ન. ખ્યાલ આવ્યો? અને દાદા ભગવાન જે કઈ બોલતા હતા
એમાં મારું ફોકસ ફક્ત સાયન્સ કેટલું છે એના ઉપર જ હતું, નોટ અધર પાર્ટ્સ. એ 2 કલાકના સત્સંગમાં મને 5 વાક્ય વિજ્ઞાનના મળે, ઇટ ઇઝ મોર દેન ઇનફ ફોર મી ટુ ડાયજેસ્ટ. Not other sentence is required for me. Now you understand? So I keep mum and silent. Most of the time, 90%, I close my eye. Because મને કોણ આવ્યું, કોણ નહીં, કોને સામાજિક પ્રશ્ન પૂછ્યા, શું પ્રશ્ન હતા, એ બધા મને રસ, મારો સબ્જેક્ટ જ નતો. સમજો ટૂંકમાં સામાજિક ધાર્મિક મારો સબ્જેક્ટ ખલાસ થઈ ગયો. આટલા બધા ગ્રંથો વાંચ્યા હોય એનો સાર કાઢી નાખેલો કે what is the religion and what is the social. ઓકે, એનીવે, એટલે એને કારણે પછી એમની સાથે પણ રહેવાનું થયું. અને બાકી બધું તો ઇતિહાસ છે, ત્યારે નથી કહેતા આપણે. પણ પછી 1994 પહેલી વખત હું વિદેશની ધરતી ઉપર સત્સંગ માટે આવ્યો. ઇન હિયર USA, કેનેડા એન્ડ UK. ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આઈ કમિંગ ઇન એબ્રોડ ફોર ધ પ્રીચિંગ સત્સંગ. 1994 ખ્યાલ. ત્યારથી આ સત્સંગ ચાલે છે. પછી દાદા ભગવાનનો દેહ વિલય થયો અને અમારું જે દર્શન જે લઈને આવેલા, જેમ એમને ખુલ્લું થયું એમ અમને આખું ખુલ્લું થયું કે વોટ ઇઝ ધ ફેક્ટ એન્ડ વોટ ઇઝ ધ સાયન્સ. અને પછી હું લોકોને સાયન્સ કહેતો તો પણ ખરો, પણ રિલેટિવ સત્ય અને સનાતન સત્યને મેળ પડે. રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ, સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ. બેનો કેમનો મેળ પડશે? સનાતન સત્યમાં આત્મા એટલે ભગવાન છે, રિલેટિવ સત્યમાં વ્યક્તિ એટલે ભગવાન. કેમનો મેળ પડશે? રિલેટિવ સત્યમાં ક્રિયાને પુરુષાર્થ કહેવાય, સનાતન સત્યમાં ક્રિયાને જાણનારો જુદો રહે એને પુરુષાર્થ કહેવાય. બેનો કેમનો મેળ પડશે? રિલેટિવ સત્યમાં પાપ પુણ્ય પ્રયાસી પ્રશ્ન આવે, સનાતન સત્યમાં ઓનલી સેપરેશન આવે. એમાં પાપ પુણ્ય કાંઈ જ બંધન છે? હવે ખ્યાલ આવ્યો? આ બેનો મેળ પડે ના પડે. એટલે પછી ધીમે ધીમે કહેવા માંડ્યો અને પછી ખ્યાલ આવી ગયો કે આ બંને પેરેલલ વાતોનો મેળ પડશે નહીં. ને પીપલ દે આર લિસનિંગ, they put in a confusion. Am I right? હું સનાતન સત્યની વાત કરું અને બીજા આપતા પુત્રો રિલેટિવ સત્યની વાત કરે. ખ્યાલ આવ્યો? જે એમને કીધી જ્ઞાન વિધિ આજ્ઞા અને સત્સાધન. અને મારામાં એ સબ્જેક્ટ આવે? ના, તમને સમજાવું છું, હિસ્ટ્રી સમજાવું છું. ખ્યાલ આવ્યો? એટલે તમે પૂછ્યું એ ખોટું છે એવું નથી કહેવા માંગતો. નાઉ આઈ એક્સપ્લેન ટુ યુ. અને પછી આ વિજ્ઞાનને મેં ટાઇટલ આપ્યું આધ્યાત્મ વિજ્ઞાન, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, કોઈ વ્યક્તિના કાનૂન ઉપર આધારિત, અને કોઈ વ્યક્તિએ પ્રેઝન્ટ પણ કર્યું નથી. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? અને ત્યાર પછી મેં છેલ્લા લગભગ 20-25 યર્સથી આ વિજ્ઞાન કહેવાની શરૂઆત કરી. અને આજે 6000+ વિડીયો યુટ્યુબમાં છે. કેટલા? આધ્યાત્મ વિજ્ઞાન ટાઇટલ હેઠળ 6000+ વિડીયો છે. 3000+ ટીવીના એપિસોડ છે. અને ક્લિપો તો હજારોની સંખ્યામાં છે. અને પુસ્તકો બહાર પડી છે. આધ્યાત્મ વિજ્ઞાન ભાગ 1, 2, 3. ખ્યાલ આવ્યો? અને પુસ્તકોની વિશેષતા એ છે કે મેં કોઈ પુસ્તક લખી નથી. હું જે બોલ્યો છું એમાંથી સંકલિત થઈ છે. Now you understand? I am not writer. અનુભવી પુરુષ ક્યારેક કિતાબ લખે નહીં. ખ્યાલ? એ બોલ્યા હોય અને લોકો એને સંકલિત કરી, સંપાદિત કરી અને બુક્સ તરીકે છપાવે અને પછી પબ્લિશ થાય. એટલે વિજ્ઞાન આખો સબ્જેક્ટ ટોટલ જુદો છે. અને હવે એક ડેફિનેશન આપી દઉં છું, પછી આપણે ક્વેશ્ચન આન્સર શરૂ કરીએ. આ જગતમાં 3 પ્રકારના ધર્મ છે. 3 ટાઈપ ઓફ રિલિજન, જેને દુનિયાના લોકો માને છે, એની વાત કરું છું. 3 કેટેગરીઝ. ઓકે, પહેલી કેટેગરી છે રિલિજન ઓફ હ્યુમેનિટી, માનવ ધર્મ. યસ કે નો? બધા માટે કોમન છે, નો ઇન્ડિવિડ્યુઅલ. બીજો ધર્મ આવશે સાંપ્રદાયિક ધર્મ, જે બધાના કેવા છે?
અલગ અલગ. અને ત્રીજો આવે છે આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ, એનો બેઝ ઓફ લો ઓફ નેચર. એમાં ઇન્ડિવિડ્યુઅલ કશું આવે. હવે માનવ ધર્મ તો ખબર છે બધાને કે કોને કહેવાય. એક હ્યુમન બીજા હ્યુમન ને હેલ્પ કરે, તનથી, મનથી, ધનથી, વાણીથી, ફિઝિકલી, ભાવના કરવાથી, ગમે તે રીતે હેલ્પ કરી શકે. એઝ અ હ્યુમન. આપણો પડોશી બીમાર પડ્યો ત્યારે આપણે પ્રાર્થના કરું, એને પણ માનવતા જ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે પહેલો ધર્મ આવે રિલિજન ઓફ હ્યુમેનિટી. એમાં કોઈ ભેદ નથી, આખા યુનિવર્સ નો એક જ ધર્મ છે. બીજો ધર્મ આવે સંપ્રદાય, સાંપ્રદાયિક ધર્મ, જે બધાના અલગ અલગ હોય. પણ સાંપ્રદાયિક ધર્મની અંદર એક વસ્તુ ફિક્સ છે, બધાનું ફોર્મેટ ફિક્સ છે, થીમ ફિક્સ છે અને રિઝલ્ટ ફિક્સ છે. ઓલ સાંપ્રદાયિક ધર્મની વાત કરું છું, એક નહીં, ઓલ. થીમ, ફોર્મેટ પણ એક, થીમ પણ એક અને રિઝલ્ટ પણ એક. દુનિયાના બધા ધર્મોનું ફોર્મેટ ફિક્સ છે. બધા ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, યસ કે નો? બીજું ગુરુનું ટાઇટલ જોઈએ. ધર્મ કોઈ પણ હોય, ટાઇટલ જોઈએ. ત્રીજું મંદિર જોઈએ, બધાનું અલગ જોઈએ. ચોથું મંત્ર જોઈએ, અલગ જોઈએ પાછું. પાંચમું શાસ્ત્ર અલગ જોઈએ. છઠ્ઠું રિચ્યુઅલ્સ અલગ જોઈએ. સાતમું સંસ્થા અલગ જોઈએ. આઠમું વર્તમાન ગુરુ શિષ્ય અલગ જોઈએ બધાને. અને નવમું વરઘોડા, બધાને અલગ જોઈએ. આને હું ફોર્મેટ કહું છું. ખ્યાલ આવી ગયો? જે બધા ધર્મમાં કોમન હોય, એને સાયન્સ સાથે કોઈ લેવા દેવા નથી. Now you understand? There is no connection with this format. It is only subject of પાપ and પુણ્ય and પ્રાયશ્ચિત. ફોર્મેટ ફિક્સ, એનું થીમ ફિક્સ. શું થીમ છે બધા ધર્મોનું? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. કરેક્ટ? પણ કોઈ એમ ના કે તમે પુણ્યનું પ્રાયશ્ચિત કરો, કારણ કે તમારે જન્મ મરણ જોઈએ છે. મોક્ષે જવું બોલતા નથી. ના, પુણ્ય નથી કરવાનું. Listen carefully. I am not talking about you. I am talking about the general knowledge. Okay? Not individual. દુનિયામાં નથી જો ધર્મગુરુ ક્યારેય નહીં કે તમે પાપનું કરો. પાપને બંધન કે પણ પ્રાયશ્ચિત નહીં કરવાનું. અરે સોરી, પાપને બંધન કે પ્રાયશ્ચિત કરવાનું, પણ પુણ્ય બંધન છે પણ પ્રાયશ્ચિત નહીં કે. જો બોલતા નથી. પાપ અને પુણ્ય બે બેડી બોલશે, કે એક સોનાની બેડી, એક લોખંડની. લોખંડનું કોનું? સહન નહીં કરવાનું. ખ્યાલ આવી ગયો? હવે આ તો બધું સાયન્સમાં કશું આવે નહીં, આ તો ધર્મના લેવલ સમજાવું છું. અને એની થીમ, એ જે થીમ છે પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત, એનું રિઝલ્ટ થઈને બધામાં સરખું શું આવે? મનુષ્ય ગતિ, પશુ યોનિ, નર ગતિ અને દેવ ગતિ. આમાં મોક્ષ શબ્દ, ફોર્મેટ, થીમ અને 4 ગતિ. આમાં કોઈ જગ્યાએ મોક્ષ ના આવે. મોક્ષ શબ્દ બોલવાનો ખરો, આવે કે લાગે વળગે નહીં. શબ્દ ભલે બોલાય પણ લાગે વળગે એ પ્રોસિજરમાં જ ના આવે કોઈ જગ્યાએ મોક્ષ શબ્દ. ખ્યાલ આવ્યો? અને ધ થર્ડ સ્ટેપ ઇઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મ વિજ્ઞાન, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે. અને આ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે, કોઈની મરજીથી, રામકૃષ્ણ મહાવીરની મરજીથી નથી ચાલતી. યસ ઓર નો? એ યુનિવર્સલ ટ્રુથ લો ઉપર આખું સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, જેમાં 3 ભાગ મેં તમને સમજાયા: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. આ એની થીમ છે, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. અને તમે કોણ છો? પ્યોર સોલ છો. હવે પ્યોર સોલ સિવાયની બધી જ અવસ્થા કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી બનેલી છે. એ તમને જોતા આવડે ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. નો ઓનરશિપ, નો ડુઅરશિપ, નો સફરિંગ. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? અમે તમને આખું પ્રિન્સિપલ સમજાવી દીધો. એટલે અક્રમ વિજ્ઞાન કઈ ફિટ થાય તારે તમારે? જે આપણે સમજ્યા અત્યારે, તો એ સમજણ આત્મા, એટલે આપણે શુદ્ધાત્મા છીએ, તો એ સમજણ કોની છે? સમજણ બુદ્ધિની છે? સમજણ કહો.
બધું કહી શકો. ખાલી જોવા જાણનારો થયો, રાઈટ? યસ, ના ના, એ બધું સમજાવો. બધું તમે જે કહો છો તો હું સાંભળીશ, પછી આન્સર આપીશ. ડોન્ટ વરી. જેટલી તમને ક્વેરી હોય આ સબ્જેક્ટ ઉપર પૂછી લેવાની, પછી સામ તો આન્સર આપી દઈશ. પહેલી વસ્તુ એ કે આત્મા, અત્યાર સુધી ભ્રાંતિ હતી બધાને. ભ્રાંતિ શું ખબર છે? કે આત્મા જુએ જાણ. જે તમે બોલ્યા ને એવું જ બધાને હતું. બધાને ખ્યાલ આવ્યો? હવે મેં કીધું આત્મા જુએ જાણ તો પ્રતિક્રમણ પછી આત્માએ કરવું પડે. તો કે છે ના, એને નહીં કરવાનું. બોલતા નથી. જે જુએ જાણે કરે કે બીજો કરે? એક મિનિટ, સ્લો, નો સ્પીડ. ખ્યાલ આવ્યો? જો આત્મા જુએ જાણે તો પ્રતિક્રમણ પછી એને કરવું પડે કે મગનભાઈએ ભૂલ કરી, પ્રતિક્રમણ કરો, કારણ કે જુએ જાણે છે. તમારે જવાબ આપવો પડે. હવે ગોળ ગોળ નહીં ચાલે. હા, એમ કો સમજ નહીં તો આગળ સમજાવો. હવે પેલા એક્સેપ્ટ કરો સ્ટેપ બાય સ્ટેપ. આત્માનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે. એનું બીજું નામ છે સ્વ પર પ્રકાશક. આ એનું નેચર છે, પુરુષાર્થ નથી. અને આ પરમેનન્ટ નેચર છે. લાખ અવતાર થાય, કરોડ અવતાર થાય, આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક રહેવાનું. જોવું જાણવું નહીં રહેવાનું. હવે જોવું જાણવું કોનો સ્વભાવ છે એ કહું છું. જોવું જાણવું એ લાઈવ અહંકારનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? લાઈવ ઈગો. જેને જ્ઞાની પુરુષ દાદા ભગવાને પ્રતિષ્ઠિત આત્મા નામ આપ્યું. શું નામ આપ્યું? આત્મા. એ પ્રતિષ્ઠા જે બી કરે છે એનાથી કર્મ બંધાય છે. એનું કુદરત ફળ આપે. પ્રતિષ્ઠા ખ્યાલ આવે ને? જેમ આપણે વ્યવહાર જીવનમાં મંદિર બનાવીએ, પછી મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ, પછી ભગવાન માનવાના. સોમપુરાના ઘેર કોઈ ભગવાનની આરતી ના ઉતારે અને પૂજા ના કરે. મૂર્તિ તો એ જ છે. પણ પ્રતિષ્ઠા means today you establish as a God through the process, religious process. Now you believe as a God and you worship the God. Yes or no? એનું નામ પ્રતિષ્ઠા કહેવાય. એવી આપણે કર્મની પ્રતિષ્ઠા કરીએ છીએ. પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાનતાને કારણે શું કરીએ છીએ? કર્મની એ પ્રતિષ્ઠાના ફળ રૂપે કુદરત પૂતળું આપે છે અને સંજોગો આપે છે ફોર સફરિંગ. અને કુદરત જે આપે છે, શરીર, સંજોગો, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન જે કુદરત આપે છે એ લઈ લે છે. બીકોઝ ઇટ ઇઝ ઓનલી ફોર સફરિંગ, નોટ ફોર યોર ઓનરશિપ. યસ ઓર નો? ધેટ્સ ઇટ. ઓનલી ફોર સફરિંગ. તમે કર્મ બિલીફ થી બાંધ્યા હતા, રોંગ બિલીફ થી. આ અવતારમાં એ જ બિલીફ થી ભોગવો. ધેટ્સ ઇટ. ઓનલી ફોર સફરિંગ. નથિંગ. યુ આર ડુઅર, યુ આર ઓનર, and individually you are sufferer, but through the belief you are sufferer, not physically. સમજાય છે? ફિઝિકલી બોડી સફરર છે. બિલીફ થી કોણ? જેને કર્મ બાંધ્યું તું એ સફરર છે. મેં ભોગવ્યું, મારું છે. ખ્યાલ આવ્યો? આ $5 મિલિયન મારા છે. એ બી મારી બિલીફ એક્સેપ્ટ કરે છે. સો ધીસ ઇઝ માય સફરિંગ ઓફ ક્રેડિટ. મારો પગ કપાઈ ગયો, હું ભોગવું છું બિલીફ થી. પગ તો શરીરનો કપાયો છે પણ હું ભોગવું છું. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? કારણ કે બાંધ્યા થશે નથી બિલીફ થી. ભોગવો છે કઈ રીતે? બિલીફ થી. બાંધતી વખતે તમે ઇન્ડિવિડ્યુઅલ છો. ભોગવતી વખતે circumstances are given by the nature. Body, circumstances and power of suffering. All the three parts is given by the nature. All three parts: physical body, circumstances and power of suffering. Power of suffering ના હોય તો તમે ભોગવી ના શકો. ખ્યાલ આવ્યો? મળદાને આપણે $1 મિલિયન નો ચેક આપીએ તો એ ભોગવે કેમ? શરીર તો છે, ચેતન તત્વ નથી. અને ચેતન તત્વ સાથે ભોગવવાની શક્તિ પણ નથી. હવે ખ્યાલ આવ્યો? શક્તિ ના હોય તો તમે ભોગવી શકો નહીં. ખ્યાલ આવ્યો? ડોક્ટરે કીધું છે તમને ડાયાબિટીસ 400 ઉપર છે, સ્વીટ ખાઈ શકો નહીં. બોલતા નથી. સ્વીટ તો છે, લાવવાની શક્તિ છે પણ ખાવાની શક્તિ નથી.
એટલે કુદરત શું આપે છે? બોડી, સંજોગો અને શક્તિ. હવે કે છે વજન ઉચકાતું શક્તિ નથી. તો શક્તિ કોણ આપે છે? સફરિંગ ની કુદરત આપે છે, આપણી પાસે નથી. as per your previous birth cause. Now you understand? Body, circumstances and power, all the three parts given by the law of nature as per your previous birth cause. તો જે જ્ઞાન વિધિમાં જે છૂટું પાડે છે એ એક્ઝેક્ટ શું થાય છે અને એ કોની સમજ કહું એટલે આ તો બધી વિજ્ઞાનની બલિહારી છે. નહીં તો અત્યાર સુધી બધા એવું માનતા હતા કે જ્ઞાન મને મળ્યું. મને એટલે ચંદુલાલ ને. તમે 20 વર્ષથી કહીએ છીએ કે ચંદુલાલ ને જ્ઞાન મળ્યું, તો ચંદુલાલ બળી જાય એટલે જ્ઞાન ગયું ને તો માથું ખંજવાળે છે, કારણ કે હાથી સમજણ નથી. પછી અમે કીધું જ્ઞાન ચંદુલાલ દ્વારા પ્રતિષ્ઠિત આત્માને મળ્યું, માટે એ પુરુષાર્થ કરે છે. ચંદુલાલ ના કરી શકે. ચંદુલાલ તો અવસ્થા માત્ર. પણ તે કેટલાક લોકોને તો 25 થી 35 વર્ષે ખબર પડી કે જ્ઞાન અને મળ્યું. બાકી બધા એમ કે ચંદુલાલ જ મળ્યું, કારણ કે વિજ્ઞાન સમજાયું. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? સાયન્સ ના હોય તો કેવી મિસ્ટેક થાય છે એની વાત કરું છું. હવે આપણે માનીએ કે મેં જ્ઞાન લીધું એટલે મોક્ષે જવાના, એટલે કહેતા બી દીવાના હોય. ખ્યાલ આવ્યો કે નહીં? આ દુનિયામાં પોલમ પોલ નહીં ચાલે. આ દુનિયા કુદરતની છે, કાનૂન કુદરતનું છે. તમારે એક્સેપ્ટ કરવું પડશે 100%, નહીં તો જન્મ મરણ લેવા પડશે. જ્ઞાન રામે આપ્યું, કૃષ્ણ આપ્યું કે મહાવીરે આપ્યું? ના સમજાયું. Who is given doesn't matter. Whatever you realize, that is important. દાદા ભગવાને ચોખ્ખું કીધું છે, હું આપું છું એ જ્ઞાન નથી, તમને અનુભવમાં આવે જ્ઞાન. યસ કે નો? બોલો. એટલે એક શુદ્ધાત્મા છે, એક ભાવો છે અને પ્રણય છે. જ્ઞાન વિધિમાં બેસીએ ત્યારે જે ફ્રેક્ચર થાય છે, પ્રતિષ્ઠિત આત્માનું ફ્રેક્ચર થાય છે કે ભાઈ શુદ્ધાત્મા જુદો છે, શું જુદો છે. એટલે એ બધામાં રેન્ડમ જવાબ છે. જવાબ રેન્ડમ છે. રેન્ડમ ખ્યાલ આવ્યો? દાદાએ એવું કીધું હોય ને કે મેં અજ્ઞાન કાઢી નાખ્યું છે, તો પછી પુરુષાર્થ શબ્દ જિંદગીમાં ના આવે. મહાવીરને અજ્ઞાન ના હોય એટલે મોક્ષે ગયા, અને તમને અજ્ઞાન ના હોય તો પુરુષાર્થ કેમ હોય? મહાવીરને પુરુષાર્થ નથી તો તમને ના હોય. એટલા માટે દાદા ભગવાન તો જ્ઞાની પુરુષ હતા. ઇઝ અ બ્રિલિયન્ટ પર્સન. એમને કીધું મેં તમારો અહંકાર ફ્રેક્ચર કર્યો છે. ને ડોક્ટરો બધાને ખબર છે, ને આ બધાને ખબર છે કે ફ્રેક્ચર રિપેર થાય. બોલતા નથી. તો આ જેટલું કરતા પડવું છે ને એ ફ્રેક્ચર રિપેર જ થયું છે. પેલાની જેમ જ કરમ બંધાશે, પેલાની જેમ જ. એ બીજો સબ્જેક્ટ છે, પણ પેલા જે કહેવામાં આવ્યું છે એનો હું જવાબ આપું છું. પછી રિપેરિંગ નો સબ્જેક્ટ જુદો છે પાછો. પેલા એક એક વસ્તુ સમજો. પેલા રોંગ બિલીફ માંથી બહાર નીકળો. ડ્રીમમાં હતા. ડ્રીમ ખ્યાલ આવે છે? ચમત્કારમાં હતા. સાયન્સ ઇઝ નોટ ચમત્કાર, ઇટ્સ અ ફેક્ટ ઓફ યુનિવર્સ. And when you know the science, you explain to any persons of the universe scientifically, and they understand. Whatever the religion, doesn't matter. Now you understand? That is important. Science જ સમજ્યા નહીં. ખ્યાલ આવ્યો? અને દાદા ભગવાનની વાત કરું છું હવે, કે ઇઝ અ પાયોનિયર ઓફ અક્રમ વિજ્ઞાન. પાયોનિયર, બરાબર છે? એમને પોતાના લાસ્ટ વર્ષમાં 1987 is the last year of life of દાદા ભગવાન. ઓકે. અને એ વર્ષમાં એમને ફિઝિકલ ફિટનેસ સારી નથી, અને એમને ખબર પણ પડી ગઈ હશે કે આઈ એમ નો મોર. એના પુરાવા પણ છે, પણ આપણે એમાં જ જોવું. આપણે મેઇન તો સબ્જેક્ટ ટુ સાયન્સ ની વાત કરી. ત્યારે એમને કહેવું પડ્યું 1987 કે મારી વાળની ટોચ જેટલું પણ સાયન્સ બહાર ના પડ્યું. એવું કોને કીધું? ક્યારે કીધું? લાસ્ટ યર ઓફ દાદા ભગવાન. એટ ધેટ ટાઈમ હેલ્થ condition is not good. So many times in India and so many times in USA. This is the last trip of Dada Bhagwan in USA too. समझे क्या? क्या लाओ?
અને એ ન આપવા માટેના કારણો પણ એમને જ કીધા. આ વિજ્ઞાન હું સાયન્ટિસ્ટ છું, મારે વિજ્ઞાન આપવું છે, પણ તમને સમજવામાં ઇન્ટરેસ્ટ નથી. You are not qualified for the science. He tries level best in a beginning stage. He is failed to give the science. He accept it. I am failed. એ કે છે છેલ્લા 4 વર્ષ તો એમને 58 જ્ઞાન થયું, 62 સુધી તો કોઈ એમને ઓળખી જ ના શક્યું ક્યાં જ્ઞાની છે. 4 વર્ષો ગયા. 62 થી 66 સુધીમાં એમને પ્રયોગ કર્યો. શું કર્યો? કે લાયકાત વાળાને આપવું. શું કર્યું? ક્વોલિફાઈડ પર્સનને જ વિજ્ઞાન આપવું. અને એ વખતે અત્યારે જ્યાં બોલી ગયા છે ને આપણે કે ચરણ વિધિ એટલે જ્ઞાન વિધિ, 5 આજ્ઞા, સત્સાધાનું આખું પેકેજ નતું. કારણ કે સાયન્સ આપવું હતું ને, આ સાયન્સ ના આપ્યું એનું સબસ્ટિટ્યુટ છે, એના તમને પુરાવા આપું છું. એટલે પછી આ બધું એમને આપ્યું. એ વખતે સાયન્સ જ એ 5 વખત હાથ બોલાવતા, બોલું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. અને આ બધું વ્યવસ્થિત છે. એ ઘોડાગાડીમાં લઈને ફેરવતા હતા 1 કલાક, એવું દાદા ભગવાન કહેતા હતા. અમે તો એ વખતે નતા, પણ અમે એમના મોડે સાંભળ્યું. અમે હતા ત્યારે ઘોડાગાડી બંધ થઈ ગયેલી. તો આ એમનો પ્રયોગ હતો, પણ એ ફેલ. ખ્યાલ આવ્યો? મને જે બધા ભેગા થયા બધા માઇનસ માર્ક વાળા છે. 100 માંથી 2 માઇનસ, 3 માઇનસ, 5 માઇનસ. હવે વિજ્ઞાન કઈ રીતે આપવું? He is not qualified to understand the science. એટલે પછી શું આપ્યું? હવે સબસ્ટિટ્યુટ ખ્યાલ આવી ગયો ને તમને? અને પાછું છેલ્લે કન્ક્લુઝન કર્યું કે અમે છેલ્લા અહીંયા અમેરિકામાં આવ્યા પછી 1985 પછી એમને પ્રયત્ન કર્યો કે મને સાયન્ટિસ્ટ ભેગા થાય, આખું મારે સાયન્સ આપવું છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ, આખું સાયન્સ આપવું છે. સાયન્ટિસ્ટ મળે તો નથી આપ્યું, જે પ્રૂવ ઇટ. બોલતા નથી. અને પછી આખું એ સાયન્સ ધરબાઈ ગયું એમની અંદર જ. પણ સાયન્સના વાક્યો એમના છે, અદભુત વાક્યો છે. અવસ્થા માત્ર કુદરતી રચના, સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ, વાણીના સંયોગ પર અને પરાધીન છે. જગતને પોસાય યા ના પોસાય, છતાં હું કઈ જ કરતો નથી એવું નિરંતર ખ્યાલ લેવું એ કેવળ દર્શન છે. આ બધા સાયન્સના વાક્યો છે, રેન્ડમ નથી. ખ્યાલ આવ્યો? પણ એ સમજાય કોને? જ્યાં કઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે. શું છે? જ્યાં કઈ પણ કરવાનું છે ત્યાં. ખ્યાલ આવ્યો? અને દાદા ભગવાનના આપ્ત સૂત્રનું પહેલું આપ્ત સૂત્ર, તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની જરૂર નથી, સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. એ પણ એમનું જ સૂત્ર છે, પહેલું. પાછું સમજાય છે? એમને હિન્ટ્સ આપી દીધી, સમજવા વાળાને ઈશારો કાપી હોય, ના સમજે એના માટે દુનિયા ખુલ્લી છે. રામકૃષ્ણ મહાવીર ગયા તો દુનિયા ચાલે છે ને, દાદા ગયા આપી દુનિયા ચાલવાની છે. ને તમારે જેટલા જન્મ મરણ લેવા લઈ શકાશે, જ્યાં સુધી વિજ્ઞાન સમજાશે નહીં ત્યાં સુધી. બાકી આપણે તીર્થંકરો વખતે પણ હતા જ આપણે બધા, ને તે વખતે જ્ઞાન મળેલું છે. યસ કે નો? એટલે આ સવાલ મને ગઈકાલે તમે કીધું નહીં આવ્યો હતો કે દાદા ભગવાન ચલો કોઈ સાયન્ટિસ્ટ મને સવાલ પૂછે ને જ્ઞાન નીકળે, એવું કઈ મળ્યું નહીં તો જ્ઞાન ક્યાં ગયું? એ મને ગઈકાલે જ વિચાર. અને અત્યારે અમારો સબ્જેક્ટ શું છે તમને કહી દઉં. દાદા ભગવાને જ્ઞાન વિધિ આપીને મહાત્મા બનાવે છે. હું જ્ઞાન વિધિ વગર સાયન્ટિસ્ટો બનાવું છું. શું બનાવું છું? આ વિજ્ઞાન જે સાંભળે છે ને સાયન્ટિસ્ટ કહું છું. આધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ. ને એ લોકો ફોલો પણ એ જ કરે છે અને બીજાને કહે છે પણ. ઇટ ઇઝ ઓપન ફોર ઓલ, બીકોઝ કોનું છે? કુદરતનું છે, મારું નથી. હવે સમજી ગયા? સનાતન સત્ય વ્યક્તિનું હોય નહીં, અને વ્યક્તિનું હોય તો સનાતન ના હોય. આ પ્રિન્સિપલ સમજી લેવાનું. એક મિનિટ, સનાતન સત્ય હોય તો વ્યક્તિનું ના હોય, અને વ્યક્તિનું હોય તો સનાતન ના હોય. આ બે વસ્તુ સમજી લેવાની. ગોળ ગોળ નહીં ચાલે. પછી
રામકૃષ્ણ મહાવીરને સનાતન સત્યનો અનુભવ થયો, પણ લોકોએ કીધું કે રામકૃષ્ણ મહાવીરનું જ્ઞાન, માટે રિલેટિવ સત્ય થઈ ગયું. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? દાદા ભગવાનને અનુભવ થયો તો સનાતન સત્યનો, પણ દાદા ભગવાનનું જ્ઞાન તો રિલેટિવ સત્ય થઈ ગયું. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? તમે એમ કહો છો કે દાદા ભગવાન આમ કીધું, તમે લોકો દુનિયામાં નથી ફરતા ને, અમે તો ફરીએ છીએ, વી આર આન્સરેબલ. અમે ગઈએ સ્વામિનારાયણ ધર્મમાં સત્સંગ કરવા, એટલે કહીએ કે દાદા ભગવાન આમ કીધું છે, તો પેલું કે અમારે સ્વામિનારાયણ ભગવાન આમ કીધું છે, તો અમારે શું કહેવાનું? બોલતા નથી. તમને ખબર ના પડે કે આનું મિનિંગ શું થાય. તમે તો ગણી જાઓ બાળકને, તમે યુ આર ચાઇલ્ડ ઇન સ્પિરિચ્યુઅલ પાર્ટ. ચાઇલ્ડ ખ્યાલ આવે છે? તમે બાળક છો, તમને ખબર જ દુનિયાદારીની ખબર જ નથી કે વોટ ધ જ્ઞાની પુરુષ ધ ટેસ્ટ. દાદા ભગવાને શું ફેસ કર્યું છે એ અમે રિયલાઇઝ કર્યું છે. ખ્યાલ આવ્યો? અમને સાયન્ટિસ્ટો અમને પ્રશ્ન પૂછે છે, તમને કાંઈ ખબર નહીં હોય. ઈસરો ને નાસાના સાયન્ટિસ્ટો અમારો સત્સંગ સાંભળે છે. નોટ ઓલ, બટ સમ ઓફ ધેમ દે આર ઇન્ડિયન, બીકોઝ એ પણ લો ઓફ નેચર ને માને છે. હું લો ઓફ નેચર ની વાત કરું છું. મેં ખાલી સ્પિરિચ્યુઅલમાં ઉપયોગ કર્યો, એ લોકોએ ભૌતિકમાં કર્યો છે. બટ ધ સાયન્સ ઇઝ કોમન ફોર ઓલ. યસ ઓર નો? ખ્યાલ આવ્યો? અને દુનિયાના સાધુ સંતો સંન્યાસીઓ પણ સાંભળે છે અને પોતાના પ્રવચનમાં પણ આ જ વાત કરે છે, શબ્દે શબ્દ. ખ્યાલ આવ્યો? એનીવે આપણો મૂળ સબ્જેક્ટ બાકી રહી જશે. ફ્રેક્ચર વાળું જે છે ને સંપૂર્ણપણે ક્લિયર હજુ નથી થયું. આઈ અન્ડરસ્ટેન્ડ. What is the meaning of fracture? Can you tell me? ફ્રેક્ચર ઇન ધ સેન્સ કે નહીં, ફ્રેક્ચર શબ્દનો મિનિંગ કહો મને, ખાલી ઓનલી વન વર્ડ. પગનું ફ્રેક્ચર થયું એનું મિનિંગ શું કરશો? ચાલો. એટલે જે છે હા. પછી છૂટું પડ્યું, હાથના પગ છૂટા પડી જાય એને ફ્રેક્ચર કહેવાય? તમે જેમ તેમ બોલો ને, ઓર્નામેન્ટલ શું કામ બોલો છો? પગમાં ક્રેક પડી જાય, હાથમાં હાડકા ઉપર ક્રેક પડી જાય, એને ફ્રેક્ચર કહેવાય, અને ઇટ ઇઝ રિપેર ઓટોમેટિકલી. એમ આઈ રાઈટ ઓર રાઈટ ઓર રોંગ? પારી મગન બી એક છગન બી, પણ રિપેર એની મેં થાય. યસ કે નો? સમજી જાઓ. પણ બ્રેક થઈ ગયું હોય ને તો નહીં થાય. આ વિજ્ઞાન છૂટું પાડે છે, ફ્રેક્ચર નથી કરતું. સેપરેશન with I and my permanently. You have to realize only, that's it. તમને મેં કહી દીધું કે આત્મા શું છે? આત્મા ચેતન, અવિનાશી, અનંત શક્તિવાળો છે, અવિનાશી છે, બરાબર છે. અને મન વચન કાયની અવસ્થા કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી ચાલે છે. નોટ યોર સબ્જેક્ટ એઝ અ પ્યોર સોલ. બસ આ સેપરેશન રહે, that you are not create the પાપ and પુણ્ય, that is the path of મોક્ષ. હવે આજે માનો કે લાખ અવતાર પછી માનો, મારું માનું કે રામકૃષ્ણ મહાવીર જેવા વ્યક્તિનું માનું, પણ આ માનવું પડશે. મોક્ષે જવું હોય એને, બધાને નહીં. એવરી મોમેન્ટ, એવરી ક્ષણ તમારે એ જ ધ્યાનમાં રાખવાનું કે કુદરત who is I am, અને જે હું નથી તે કોનું છે? તો પછી રાગદ્વેષ કરવાનું કારણ ક્યાં છે? કુદરત કેટલી હોશિયાર છે. તમે કરેલા કર્મને ભોગવવા માટે શરીર કોણ આપે છે? કુદરત આપે છે. એ શરીરને સંબંધો કોણ આપે છે? સંપત્તિ કોણ આપે છે? સાધન, સત્તા, પણ આપે છે કોણે? શરીરને. અને શરીર કોનું છે? તો તમારું શું છે? તમારું શું? કશું નહીં. પણ નથી છતાં માનવું છે, મારું છે, મારું છે, મારું છે, એનો માર ખાઈએ છે. આપણે કોઈને દુઃખ પહોંચી જાય છે, રાઈટ? પછી બોલો, એવી કુદરતનો તમે આખો પ્રશ્ન કમ્પ્લીટ કરો પછી હું જવાબ શરૂ કરીશ. બોલો. એટલે આપણે મન વચન કાયા બધું કુદરતના કંટ્રોલમાં છે, રાઈટ? પણ તોય આપણે કોઈ આપણી સામે કોઈ એંગ્રી થઈ જાય કે તમે કઈ બોલ્યું એ ના ગમે, મોટેથી બોલો છો એવું કે આવું બધું થાય છે, ફોર એક્ઝામ્પલ થાય, તો વોટ ઇઝ ઇટ? આમ લાઈક ઇઝ ધેટ જસ્ટ નેચરનું છે એટલે આપણે પછી કશું કરવાનું જ નહીં કે આઈ યુ જસ્ટ બી એઝ ઇઝ? પ્રકૃતિ તમારી કે સામેવાળાની, એ બે પ્રકૃતિનો ક્રિએટર કોણ છે? ઓપરેટર કોણ છે? ડિસ્ટ્રોયર કોણ છે? તો તમને કેમ સબ્જેક્ટ ઉભો થયો? એ લોકો એંગ્રી થાય છે. એ લોકો પણ, એ લોકોની પ્રકૃતિ કોણ? ઓપરેટર કોણ? ડિસ્ટ્રોયર કોણ? પછી એ લોકો મારી સબ્જેક્ટ કેમ આવ્યો પાછો? આ બે પ્રકૃતિ કુદરતની છે તો સબ્જેક્ટ કેમ આવ્યો? તમે પ્રકૃતિ છો કે શુદ્ધાત્મા છો? અને સબ્જેક્ટ પ્રકૃતિનો.
નહીં પણ પછી એને રિઝોલ્વ કેમ કરવાનું? કારણ કે આ જ બધું થાય છે ને. That's what I'm saying. That's what's happening every day. આજ રામાયણ થઈ હતી માણસોને કે હું જન્મ્યા પછી 80 વર્ષ કાઢીશ કેમ? બોલતા નથી. આપણે વિચારવાથી થાય છે ને 80 વર્ષ આપણે વિચારવા થાય છે ને કે એમને ચાલે છે? ના વિચાર નો વિચારીને ત્યાં 5 વધારે ખેંચો. હવે આ તો ભ્રાંતિ છે. આ શું છે? તમે કઈ પણ કરી શકો છો એ જ સંસાર છે, એ જ અજ્ઞાનતા છે. Everything is it happened and you are only pure soul as an independent power. Pure soul ને કુદરત કશું કરી શકતી નથી. ખ્યાલ આવી ગયો? આ તો કે છે અર્જુન હતો ને તે મહાભારતમાં યુદ્ધ કરતો હતો, એક તીર માર્યું 500 માણસ મરી ગયા, પછી 500 ના પ્રતિક્રમણ કર્યા, પછી બીજું તીર માર્યું, પછી 500 ના પ્રતિક્રમણ કર્યા. એ તો કરે, બોલતા નથી. જે સવાલ છે ને એને હું કહું તમને. હા બોલો. આપણે 9 કલમમાં જે સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, સ્યાદવાદ મનન, જયારે તમારી વાણી નીકળતી હોય ખોટપૂર હોય તો સામેવાળાને અથડાય. એ વખતે આપણે દાદા પાસે એ શક્તિ મેળવી આપણી વાણી સ્યાદવાદ સામેવાળાને અથડાય. I think that's what she's asking. Yeah, how do I do the સ્યાદવાદ વાણી? પ્રશ્ન પતી ગયો તો જવાબ શરૂ કરો. પહેલી વસ્તુ એ કે આપણે શું કીધું? ના, ફેરથી મૂળ વાત ઉપર આવી જાઓ. જ્ઞાન વિધિ આજ્ઞા સત્સાધન શું છે? ફોર્મેટ. બોલો. એને સાયન્સ ને લેવા દેવા નથી. નંબર 1. હવે વાત કરું પર્ટિક્યુલર 9 કલમની. 9 કલમ આત્મા માટે છે કે પ્રકૃતિ માટે છે? બોલો ને. તો એને શું લેવા દેવા? આત્માને. આપણે અનુભવ કોનો કરવો છે? રામ મારામારી કરીને ગયા મોક્ષે તોય ખબર નથી પડતી ને ક્યાં તો એમ કોઈ ખોટું છે તોય મને વાંધો નથી. અર્જુન મહાભારત કરીને ગયો, કરોડો માણસ મારીને મોક્ષે તો એ જ અવતારે. Think about the science and religion different. આ સમજવા માટે દાદા ભગવાને કીધું કે નથી સમજી શકે એવા માટે આ આપ્યું છે બધું સબસ્ટિટ્યુટ. સમજી જાઓ ટૂંકમાં. સમજી ગયા કે નહીં? એટલે હું એને ખોટું નથી કહેતો. રિલેટિવ સત્ય જેનું ફળ 4 ગતિ, એ તો મળવાનું છે. You follow any religion of the world, the same thing, format, theme અને result. જે મેં કહ્યું નાખું એ નક્કી છે. So nothing wrong. જેને આ સંસારમાં જીવવું છે, સારી રીતે જીવવું છે, એના માટે આ બધી જ વસ્તુ બરાબર છે. શું કીધું? જેને જન્મ મરણ થી છૂટવું છે એને આ વસ્તુ સાથે લેવા દેવા નથી. બોલો. એટલે સાયન્ટિસ્ટ તમે કહો છો દાદા, આપણા હોલિસ્ટિક સેન્ટર એમણે ઊભું કર્યું મીન્સ સુરતમાં. તો ક્યાં છે? ઓકરિચ ટેનેસીમાં. ઓકે એનું હેડક્વાર્ટર્સ સુરતમાં છે, પણ ઇટ્સ ઓકે. ઇટ ડઝન્ટ મેટર, ઇટ્સ મેટર ઓફ પ્લેસ. What is going on there? મને તો ખબર જ નથી. તો કશો વાંધો નહીં, પણ ના હોય તો હું તો ખુલાસો કરવા બેઠો છું. તમારે ઇનોસન્ટલી પૂછવાનો રાઈટ છે. મારે ઓન રેકોર્ડ હું આન્સર આપું છું, જે આ રેકોર્ડ ટીવીમાં જવાનું. હવે ખ્યાલ આવી ગયો? સો યુ આર નોટ રિસ્પોન્સિબલ, આઈ એમ રિસ્પોન્સિબલ. એમ આઈ રાઈટ? એનીથિંગ આઈ કેન સ્પીક, આઈ એમ રિસ્પોન્સિબલ, યુ આર નોટ રિસ્પોન્સિબલ. એનીવે, તો પહેલી વસ્તુ એ હોલિસ્ટિક સાયન્સ, ધ એપ્રોચ ઇઝ ગુડ. પણ એ લોકોએ હોલિસ્ટિક સાયન્સમાં શું કર્યું એ તમને હું કહું છું. હોલિસ્ટિક સાયન્સની અંદર જો યુનિવર્સલ ટ્રુથ વાત લીધી હોત ને તો ઇટ ઇઝ વેરી ફાઇન. ઓકે, સો એનીવન કેન એક્સેપ્ટ ઇટ. But when you talk about whatever the Dada Bhagwan says, and you discussion and deeply going on a words and meaning of the Dada Bhagwan sentence, that is the subject to thing. So it is not universal truth. Now you understand?
ગીતા ઉપર હું પોતે પીએચડી કરું છું, આગમ ઉપર પીએચડી કરું છું, વેદાંત ઉપર પીએચડી કરું છું, એમ આ લોકો અક્રમ વિજ્ઞાન ઉપર પીએચડી કરે છે. That is a subject. Now you understand? Now you understand? It is not a universal. ખ્યાલ આવ્યો? હા, એમની વાતોમાં યુનિવર્સલ ટ્રુથ સમાયું છે ઘણા સેન્ટેન્સમાં, but the whole package is not universal truth. But most of the people, I think 95 plus people, they follow only the Gnan Vidhi, Agna and rituals. So the part is only relative truth. They follow and very easily. You can ask any Mahatmas, they proud સાથે કહેશે કે yes, I can do every day and I am proud, but not proud of separation. આ ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ થઈ ગયો છે, પણ ક્રમિક માર્ગ એટલે ખોટો માર્ગ નહીં માનવાનો. શું કીધું? ક્રમિક માર્ગ એ જ નેશનલ હાઈવે છે અને ડાયવર્જન માર્ગ એ હંમેશા ટેમ્પરરી. ઓકે, સો ક્રમિક માર્ગ એ જ નેશનલ હાઈવે છે, પણ એ ક્યારે કામ કરે? સતયુગ હોય તો કામ કરે, નહીં તો કામ ના કરે. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે આ કળિયુગની અંદર જે સતયુગમાં જે મુક્ત પુરુષો, જે સાયન્સ કે છે, without any format, okay, without any individual title or person, universal truth, એ સાયન્સ જેને જેને ભેગું થશે એનું કામ થશે. એટલે કે ધીમે ધીમે અજ્ઞાનનો નાશ થશે, જેનાથી પાપ પુણ્ય બને છે. સાયન્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ સેપરેશન ઓફ આઈ એન્ડ માય, રિલેટિવ એન્ડ રિયલ, એનો સબ્જેક્ટ છે. એમાં પાપ પુણ્ય આવતું નથી અને સેપરેશન નથી રહેતું, કારણ કે તમે આને કુદરતી રચના નથી જોઈ શકતા. ધેટ ઇઝ યોર મિસ્ટેક. આ શું કરે છે? ધેટ ઇઝ નોટ યોર મિસ્ટેક, કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો તમારી મિસ્ટેક કઈ તો હોય નહીં. તમે એમ કહો છો કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો પછી મારામારી કરી એ અવસ્થા નહીં? ગુસ્સે થયા અવસ્થા નહીં? તો એ અવસ્થા કુદરતી રચના નહીં? તો પછી મેં કરો છો એમ કેમ લગાડો છો? પ્રકૃતિએ કર્યું હકીકત છે, પણ મેં કર્યું આવશે? હું કોણ છું? તો મેં કર્યું આવશે? ચંદુલાલે કર્યું બરાબર છે, પણ મેં કર્યું. હવે બીજું, ચંદુલાલ સ્વતંત્ર છે કે પરતંત્ર છે? કોઈ જગ્યાએ સ્વતંત્રતા ચંદુલાલ શ્વાસ લેવાની છે? બોલો ને. કોઈ જગ્યાએ ટેલી થાય છે? થિયરી ટેલી થાય છે? થિયરી કન્વર્ટ ઇન સાયન્સ ક્યારે ના થાય. એટલે મેં કીધું કે આ ફોર્મેટ ને સાયન્સ લેવા દેવા હવે સમજી ગયા. બટ જેને જ્ઞાન લીધું છે, જેને પણ જ્યાંથી પણ જ્ઞાન લીધું, એને જે વાક્યો સાંભળ્યા છે એ વાક્યોને આગળ યથાર્થ રીતે સમજવા માટે આ સાયન્સ બહુ કામ લાગશે. નોટ ઓલ સેન્ટેન્સ, બટ સમ ઓફ ધ સાયન્ટિફિક સેન્ટેન્સ. બાકી બધા તો ક્રિયા સબ્જેક્ટ ક્રિયામાં છે, એ નથી કહેતો. પણ જેમ જ્ઞાની પણ બોલ્યા છે ને, અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. આવા વાક્ય સાયન્ટિફિક છે. સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, વાણીના સંજોગો, પર અને આ સાયન્સ છે. તો પર ને પરાધીન છે તો હું જવાબદાર કે તો હોઉં છું. યુઝ ધ કોમન સેન્સ. ખ્યાલ આવ્યો? હવે જગતને પોસાય યા ના પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી, એવું નિરંતર ખ્યાલ લેવું એ કેવળ દર્શન છે. કરવાનું ક્યાં આવ્યું? આ જ કેવળ દર્શન. હું કંઈ જ કરતો નથી, મનથી, વચનથી, કાયાથી કંઈ જ કરતો નથી, એવું સામે વાળો કરતો નથી. બસ આ જ કેવળ દર્શન. કરવા પણ જ ના આવે. કરતા પદ એક ભ્રાંતિ પદ છે અને ભોગતા પદ એ પણ એનાથી સર્વથા મુક્ત એવો હું. અને આપણે કરતા ભોગતા પદ થી બહાર જ નીકળવું નથી.
ખ્યાલ આવ્યો? એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછેલો. મને કીધું, સ્વામીજી, આ વિજ્ઞાન તો અમને સમજાય ગયું. સાંભળજો, કદાચ તમને ભવિષ્યમાં ઉભો થાય એનો આન્સર અત્યારે મળી જાય. એટલે વિજ્ઞાન તો અમને સમજાય ગયું, બરાબર છે, અને એમને એમ લાગે છે કે વિજ્ઞાન પરફેક્ટ પણ છે સાયન્ટિફિકલી, ઓકે, પણ અમને એવું લાગે છે કે અમારી અંદર જે બિલીફ રૂપે જે અજ્ઞાન રહેલું છે, બિલીફ રૂપે, એને કાઢતા ઘણો સમય લાગશે. શું કીધું? આ તો ખતમ થઈ જવાનું છે, તમારે કરવાનું નથી. ખ્યાલ આવ્યો? લોકો 5 વર્ષ 10 વર્ષ હોસ્પિટલમાં રહીને પણ ઉપર પહોંચે છે ક્યારે વગર, ખબર છે. બીજા બધાને કરવું પડે, એને ના કરવું પડે કશું. એનીવે, તો આપણે કશું કરવા નથી, પણ કે છે કે આ રીતે અમને એમ લાગે છે કે ઘણો સમય લાગશે અજ્ઞાન સંપૂર્ણ કાઢતા. મેં કીધું, હવે સાંભળજો, આખી લાઈફમાં આ વિજ્ઞાન સાંભળ્યા પછી, સમજ્યા પછી તમે 2% જ ખાલી ઉપયોગ કર્યો. કેટલા ટકા? Out of 24 hours and your whole remaining life, use only 2%. તો પણ તમે દુનિયાના સામાન્ય વ્યક્તિ દવા દો, આજના સાધુ સંત અને સંન્યાસીઓ કરતા ઘણી ઊંચી દશામાં છો. સમજાય છે? એ લોકો પાસે રસ્તો જ નથી. એ લોકો પાસે તો પુણ્ય કરો, પાપ ન કરો ને પ્રાયશ્ચિત કરો, આ જ રસ્તો છે. અજ્ઞાન કાઢવાનો માર્ગ છે જ નહીં. કમસે કમ તમને માર્ગ મળ્યો એનો આનંદ, ને માર્ગ ઉપર 2% ચાલ્યા એનો આનંદ. માર્ગ મળ્યો એનો આનંદ છે તો તમે આગળ વધશો ને, પણ માર્ગ જ નહીં મળે તો લાખો અવતાર સુધી શું કરશો? Now you understand? So the 2% is too much in a spiritual path progress. કારણ કે કમસે કમ રસ્તો તો સાચો મળ્યો. ખોટા રસ્તે આટલા અવતારો કાઢ્યા સાહેબ, પાપ પુણ્યના ચક્કરમાં. યસ કે નો? અને લઈ જવાનું કશું નહીં, કશું લાવવાનું ન, કશું લઈ જવાનું, ખાલી માનવાનું ને મરવાનું, બે. યસ કે નો? આવી દુનિયા છે સાહેબ, ભ્રાંતિની દુનિયા છે. The physical world is an illusion, but when you see as a law of nature, the physical world is the only science. એ સાયન્સ દેખાય તો સાયન્સ છે, નહીતર ઇલ્યુઝન છે. આજે છે ને કાલે ખ્યાલ આવ્યો? સાયન્સ દેખાય તો ફેક્ટ દેખાય, સાયન્સ ના દેખાય તો ઇલ્યુઝન તો છે જ, જે આખી દુનિયા જુએ છે. એ કે નવી વસ્તુ નથી. નક્કી કોણ કરે? નક્કી કેવી રીતે થાય? નિગોદ માંથી લોકમાં આવે, લોકમાંથી 1 માંથી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, એ બધું કુદરતી કાનૂન ને આધીન છે. એમાં પુરુષાર્થ નથી. પહેલી વખત મનુષ્યમાં આવે ત્યાં સુધી. એ હું બોલી ગયો. ના, એ બરાબર, પણ તો પછી નક્કી કરવાનું ક્યારે રહે? કર્મ હોય તો નક્કી કરવાનું રહે ને. નિગોદમાંથી સેન્સમાં કેવી રીતે એ કોણ નક્કી કરે? અરે હું કહું છું, 1 ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં પણ કોઈ નક્કી નથી કરતું, એમ કઉ છું. પહેલી વખત મનુષ્યમાં આવે તો કોઈ નક્કી નથી કરતું, એમ કઉ છું. તમે તો એકડો કહો છો, હું તો મનુષ્ય સુધીની બધી પ્રક્રિયાને કુદરતી રીતના કઉ છું. ઇટ્સ ઓટોમોર, એટલે એને લો ઓફ ઇવોલ્યુશન કહેવાય. એમાં કોઈનું ચાલે નહીં, એમાં કોઈનું ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. મનુષ્યમાં આવ્યા પછી આ બુદ્ધિ મળે ને, પછી ઇન્ડિપેન્ડન્ટ પાવર ઉભો થાય. પછી જે રીઇન્કાર્નેશન થાય એ તમારા કર્મને આધારે થાય. આફ્ટર ફર્સ્ટ મનુષ્ય ભાવ, આફ્ટર, ઓકે, નોટ બિફોર. બાકી તો બધું લો ઓફ ઇવોલ્યુશન, કુદરતી રચના. લો ઓફ ઇવોલ્યુશન કોનો કાનૂન છે? કુદરતનો છે ને, કોઈ વ્યક્તિનો થોડો છે કે. બધું કુદરતી રચનાનું છે. પછી ભાવ કઈ આવે? ભાવ સારો રાખવાનો, ભાવ એ બધું બંધાય છે. એ મેં સાંભળ્યું છે બહુ વાર. ભાવ ગમે તમે જે બધું સાંભળ્યું છે, બધું મેં સાંભળ્યું છે અને બોલ્યો છું ખરો.
20 વર્ષથી બોલ્યો છું, સાંભળ્યું નહીં, બોલ્યો છું જાતે. તમે જે સાંભળ્યું છે ને હું બોલેલો છું ઇન પબ્લિક, બટ બિફોર. ઓકે, એનીવે, પહેલી વસ્તુ એ છે કે ભાવ શબ્દ, પહેલા સાંભળજો ધ્યાનથી. ભાવ શબ્દ એ ક્રિએશન માટે છે. તેના માટે ટુ ક્રિએટ ધ ન્યુ કોઝ ફોર ધ. આવા ભાવ રાખો. આ 9 કલમ ને શું છે, શેના માટે છે? અચ્છા, વાત છે ને, વાત તો પાછી એ રહી ને. જ્યારે જ્ઞાની પુરુષનું વાક્ય કોટ કરું છું, એમને શું કીધું? આત્મા તો શુદ્ધ છે. શું કીધું? પ્રકૃતિને શુદ્ધ કરવાની છે. પણ આ લોકો સમજ્યા નહીં. લોકો એમ કે નવડાય ધોડાય એટલે શુદ્ધ થાય. ખ્યાલ આવ્યો? શુદ્ધ ની વ્યાખ્યા જ ના સમજ્યા એટલે તો સાયન્ટિસ્ટ નથી કોઈ. શુદ્ધ નો મતલબ સેપરેશન થાય, નોટ કરેક્શન. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? ભગવાન મહાવીરને પ્રકૃતિનો ઉપયોગ શુદ્ધ હોય અને તમને શુભ અશુભ હોય. શુદ્ધ એટલે સેપરેશન, નો ઓપિનિયન. ઓબ્ઝર્વેશન વિધાઉટ ઓપિનિયન is to be called a શુદ્ધ પ્રકૃતિ, not create any new cause. Now you understand? હવે આ કેવી રીતે સમજાશે? આ ભાવ કરો, ભાવ કરો, પણ શું સમજો તમે? અજ્ઞાની ભાવ કરે, તમે ભાવ કરો છો. ભાવ is the creation of a new cause. Now you understand? ભાવ નથી, સ્વભાવમાં રહેવાનું છે. શું છે? હું શુદ્ધાત્મા છું અને બાકી બધું કુદરતી રચના છે. તો પ્રકૃતિ પણ શુદ્ધ જ છે તમારી. નોટ ટુ ક્રિએટ એની કોઝ. યસ ઓર નો? તમારી પ્રકૃતિ એ કુદરતી રચના, સામેવાળી પ્રકૃતિ એ કુદરતી રચના. તો રાગદ્વેષ થશે, તો કર્મ બંધાશે. તો શુદ્ધ શબ્દ એ દ્રષ્ટિને લાગવું પડે ને લોકો ક્યાં લઈ ગયા? ક્રિયામાં. આને શુદ્ધ કરો, પહેલા શુદ્ધ કરો અને પછી બાળી નાખો, એ આપણી પ્રાપ્તિ. બોલતા નથી. પહેલા શુદ્ધ કરો અને પછી બીજા તરફ ફેરથી શુદ્ધ કરો, બાળી નાખો, એ આપણું એચિવમેન્ટ. બરાબર ને? બોલતા નથી. ધન્ય છે આ વિજ્ઞાન ને, નહીતર આ બધી પોલ કોણ ખુલ્લી પાડે? આ ધકેલ પંચે 150 જ ચાલે. કોઈ કશું કોઈ ના કે. અમારા સાયન્ટિસ્ટ શું કે છે ખબર છે? અમે જે બોલીએ છીએ એને ટાઇટલ આપ્યું છે કે વાણિયાના શરીરમાં ક્ષત્રિયનું જ્ઞાન કરતું. ના સમજાય? આ બોડી વાણિયાનું છે પણ જ્ઞાન કોનું છે? ક્ષત્રિયનું. ખ્યાલ આવ્યો? સત્યનું જ્ઞાન વ્યક્ત થયું. આ જ્ઞાન અમારું નથી, કુદરતનું છે. દ્રષ્ટિ અમને જે અનુભવ થયો, અનુભવ અમારો છે, પણ જેનો અનુભવ થયો એ બધું કોનું છે? કુદરતનું છે. લોકોને જો એ ખબર નથી કે જ્ઞાન અને દર્શન સમ્યક કોને કહેવાય, એની ડેફિનેશન ખબર નથી. હંમેશા જ્ઞાન અને દર્શન સમ્યક હોય, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન એ કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત ના થાય, ખુલ્લું થાય. સમજાય છે? જે સનાતન સત્ય એ પ્રાપ્ત થાય તો મને પ્રાપ્ત થાય, તમને કઈ પ્રાપ્ત થશે? ખુલ્લું થાય. ઇટ ઇઝ ધેર ઓલવેઝ. Yes or no? But now it is open. So I can realize, and with the help of this universal truth vision, I separate my I and my, and with the help of separation of I and my, I realize my pure soul in all moment, and all other part is Kudrati Rachana. So at that way, I become a pure and pure, without create any new. That is the path of moksha. It is not a subject of creation. It is a subject of separation. તો જે દાદા ભગવાનને સુરત સ્ટેશને બાંકડા પર 1 કલાક એ કરેક્ટ નામ હતું. એ શું હતું? એ જે જ છે દર્શન. દર્શન ભલે કેવળ જ્ઞાન બોલે છે તો અણસમજણની વાત છે, પણ દર્શન હતું. કેવળ જ્ઞાન છેલ્લા અવતારમાં જ હોય ને કેવળ જ્ઞાન અપૂર્ણ ના હોય. બધાને જેને થાય એને પૂર્ણ જ થાય ને એટ એ ટાઈમ જ થાય, પછી રીબર્થ ના હોય.
એની એ આપણે અત્યાર સુધી પણ અમને થયું હતું કેવળ દર્શન હતું. કેવળ દર્શન એમાં પણ 4 માર્કના પાસ. જે એમને કીધું છે તે જ કહું છું. અમને દર્શન જ છે, એ જ દર્શન અમને છે. એ જ દર્શન રામકૃષ્ણમાં આવીને હતું. કારણ કે યુનિવર્સલ ટ્રુથ છે ને સાહેબ. યુ કેન ઓલ્સો રિયલાઇઝ ધ સેમ દર્શન. યુ કેન રિયલાઇઝ ધ સોલ સેમ કેવળ જ્ઞાન. જે મહાવીરને કેવળ જ્ઞાન થયું ત્યારે તમને તો એ જ થશે, બીજું નહીં થાય. એટલે તો એને યુનિવર્સલ ટ્રુથ અને સનાતન કહે છે. બધાને એક જ સરખું થાય, કારણ કે છે એ થાય છે, તમારું નથી. કેવળ દર્શન એટલે આ બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થઈ જાય કે આ દુનિયા કઈ રીતે ચાલે છે. એને આપણે લો ઓફ નેચર, એ કેવળ દર્શનમાં સમજાય. અને કેવળ જ્ઞાનમાં બ્રહ્માંડ ખુલ્લું થઈ જાય. ખ્યાલ આવ્યો? અને તે વખતે બ્રહ્માંડની બધી જ ક્રિયાઓ એને દેખાય. આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્માને દેખાય. પ્રકાશ આત્માનો પણ અનકવર થયેલો પ્રકાશ. કેવો? અનકવર. આખું બ્રહ્માંડ દેખાય. ખ્યાલ આવ્યો? અહીંયા બેઠા બેઠા તમે જે પૂછો ને જવાબ આપો. એને દેખાય છે, અમને દેખાય નહીં. અમને સિદ્ધાંત સમજાય, દાદા ભગવાનને સમજાય, દેખાય નહીં. દર્શન કહેવાય. દર્શન કહેવાય. બધા જવાબ આપી શકે. આખું યુનિવર્સ કેમ ચાલે છે બધું સિદ્ધાંતથી સમજાય. એના લઈને એ કહેતા કે બ્રહ્માંડ દરેક કણકણમાંથી હું પસાર થયો છું. સિદ્ધાંતથી, અવસ્થા રૂપે નહીં. અવસ્થા રૂપે નહીં, સિદ્ધાંત. આ નેચર ખુલ્લું થાય જે આપણે સિદ્ધાંત આપણે સમજીએ છીએ, લો ઓફ નેચર, કુદરતી રચના. હવે એનાથી આખા એ જોતા જોતા આખા 6 એટર્નલ્સ ખુલ્લા થાય. કારણ કે પ્રક્રિયાઓ બધી નેચરની ખુલ્લી થાય છે. કઈ રીતે ઓપરેટ કરે છે, આત્મા તત્વ, જળ તત્વ અને અવકાશ. હવે 6 સનાતન તત્વો એક શક્તિ રૂપે બધું કામ કર્યું. તમે કીધું આખી ઉર્જા રૂપે કામ કરે. ઉર્જા રૂપે જે કામ કરે છે અને જે રિઝલ્ટ આવતા હોય જ્યારે પણ ભલે પ્રતિષ્ઠિતાત્મક કોકવારમાં ભળે એની અવસ્થા ઉભી થાય તો એમાં એની એ વિદ્યા એની ખુલ્લી થાય છે. કારણ કે સાયન્સ એટલે શું? વિદ્યા ટુ નો સમથિંગ કે હાઉ ઇટ વર્ક્સ અને કેવી રીતે એમાં ફેરફાર લાવવો એ પણ એની ટેકનિક એને ખુલ્લી થાય છે. હવે આ સનાતન તત્વ છે એમાં તમે કીધું સ્પેસ અને ટાઈમ. હવે સ્પેસ એટલે અવકાશ તત્વ, એમાં ટાઈમ એટલે વર્તમાનતા. તમે કહી રાઈટ, વર્તમાનતામાં હવે આજના પુસ્તક બધા વાત દોડાઈ જશે, થઈ જશે. એ બધું ઝીણો સબ્જેક્ટ છે કેવળ જ્ઞાનનો. પછી આપણે છીએ ને અહીંયા આગળ આજે ત્યાં રનિંગ વાતો થાય ને એટલા માટે પછી આખો સબ્જેક્ટ ડાયવર્ટ થઈ આવતીકાલે તો સેટરડે છે. પ્રાર્થના કરીશું પછી તમે પહેલા જ કહ્યું કેમ આમ કરો છો? મેં પહેલા જ કીધું કે જ્ઞાન આપવું ને જ્ઞાન લેવું બંને ઉદય કર્મ છે ને કુદરતી રચના છે. આપનાર લેનાર બેની ચોઈસ નથી. પેલા બોલ્યો પણ નતું બોલ્યું. આ તો હું બોલું છું ને એ તમને મને 20 વર્ષ પછી પૂછો ને તો આજ કહીશું. કારણ કે હું કુદરતના કાનૂનને પ્રેઝન્ટ કરું છું. મારો વ્યૂ પોઈન્ટ પ્રેઝન્ટ નથી કરતો. એટલે કુદરતનો કાનૂન ક્યારે બદલાવાનો? મારો વ્યૂ પોઈન્ટ બદલી શકાય પણ લો ઓફ નેચર ના બદલાય. એટલે મારા દર્શનમાં લો ઓફ નેચર છે. મારા દર્શનમાં મારો ઓપિનિયન નથી. હવે ખ્યાલ આવે શું કહું છું? હા, મારો ઓપિનિયન બદલાઈ શકાય. તમે કહું લેવલ આવે તારે ભેગા થાય. તમારો લેવલ અમુક હોય તો જ તમને જ્ઞાનવિધિ મળે એવું છે. ના, જ્ઞાનની તો પુણ્યથી મળે, વિશિષ્ટ પ્રકારની પુણ્યથી મળે. પણ વિજ્ઞાન સમજવા માટે તમારું ડેવલપમેન્ટ જોઈએ. નહીં તો વિજ્ઞાન ના સમજાય. સાંભળાય ખરું, સમજે નહીં. ડેવલપમેન્ટ, સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, લેવલ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ. નહીં ના સમજાય, અધર જાય બધું. દાદા ભગવાન પોતે કહેતા હતા કે અમે જાણીએ છીએ, અમે કહીએ કે આજ્ઞા પાડો છો તો દાદા નિરંતર પાડીએ છીએ કે અમે સમજીએ કેટલી પાડે છે. એ કઈ ખરાબ પાછા બધા તાલીઓ પાડે પણ એ તો એવું જ હોય ને બધું. તો એ તો બાળકની જેમ ભણાવતા હતા. દે આર ટીચિંગ ઓકે ઓનલી. એ કહેતા હતા કે અમે શું કરીએ, આ માઇનસ માર્ક વાળા છે ધીમે ધીમે પંપાળીને આગળ લઈ જઈએ છીએ. પંપાળીને બસ, જો કડકાઈ કરીએ તો ભાગી જાય પાછા.
હું શુદ્ધાત્મા છું. હા, એક મિનિટ આમાં. હું શુદ્ધાત્મા છું અને શુદ્ધાત્માની સાક્ષી વિતરાગ ભગવંતોને નમસ્કાર કરું છું. એ બરાબર છે? હા, મેં વાંધો નહીં, પણ વિતરાગ ભગવંતોને નમસ્કાર કરું છું એ કરનાર કોણ? ના, બે વસ્તુ બોલવાની. કરે પ્રકૃતિ અને ભાવ પ્રતિષ્ઠિત આત્માનો અને હાજરી આત્માની. ખ્યાલ આવી ગયો? દરેક વખતે 3 વસ્તુ હોય. આત્માની હાજરી, ભાવ પ્રતિષ્ઠિત આત્માનો અને બોલવાની ક્રિયા પ્રકૃતિ. ખ્યાલ આવી ગયો? ગમે તે બોલો, આ 3 વસ્તુ આવી જોઈએ. એને સાયન્સ કહેવાય. હું જ બોલું છું ને હું જ કરું છું એવું ના હોવું જોઈએ. ભાવ આ કરે, ક્રિયા આ કરે અને આત્માની હાજરી. અને વિતરાગ ભગવંતો એટલે ગમે તે હોય, કોઈ પણ વિતરાગ હોય, બધા આવી ગયા. જે હોય એ વિતરાગ, એ મંત્ર બોલીએ એટલે બધા વિતરાગ ભગવાન તો બધા વિતરાગ આવી ગયા. જે વિતરાગ હોય તે, અથવા જે વિતરાગના માર્ગે હોય તે બધા આવે. ભૂત ભવિષ્ય વર્તમાન બધા જ આવી ગયા. વિતરાગ એ દ્રષ્ટિનો વિષય છે, ફિઝિકલ બોડીનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય છે. બોડી ક્યારે રાગ દ્વેષ કરી શકે નહીં. બોડી વિતરાગ જ હોય, કારણ કે જડ છે. મશીન રાગ દ્વેષ કરે? આ રાગ દ્વેષ કરે? મોબાઈલ રાગ દ્વેષ કરે? તો પછી આ શું છે? શ્વાસ થી ચાલે છે. અને 10 મિનિટ બંધ કરો પછી જો ચલાવો તો મશીન જ છે. આ મિકેનિકલ છે. મશીનમાં જ્ઞાન ના હોય માટે રામકૃષ્ણ મહાવીરને પણ બાળ્યા. બોલતા નથી. યસ કે નો? મશીન દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, મોબાઈલ દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ મોબાઈલ, ટીવી કે મશીનમાં જ્ઞાન હોય નહીં. પાકું કરી નાખો. લોકો આને જ્ઞાની કે છે, તો પછી બાળો છો કેમ? પછી તમે આચાર્ય ભગવંતથી આગળ બોલેલા. આપણે પદવી વિજ્ઞાન સમજો ને બહુ. હા, બરાબર છે. ઓરિજિનલ ટેપ રેકોર્ડ નો મતલબ શું થાય કે અમે જે અનુભવ કર્યો છે, અનુભવ અને જે લઈને આવ્યા છે, પરિણામ રૂપે જ લઈને આવ્યા. 1958 ધ્યાન જોઈએ, રિઝલ્ટ રૂપે લઈને આવ્યા કે આજની આ અવતારની મહેનત થયું નથી. અને બટ નેચરલ કીધું. એટલે જે લઈને આવ્યા છે, જે દર્શન ખુલ્લું થયું, એની વાણી પણ લઈને આવ્યા હતા. એ ઓરિજિનલ. આજે સ્પીચ દ્વારા સંજોગોને આધી નીકળે છે. એટલે ઓરિજિનલ ટેપ રેકોર્ડ. એ રીતે ખ્યાલ આવ્યો? એમને અનુભવમાં થયું તે. આમાં અત્યારે બોલીએ છીએ, અમારું ઓરિજિનલ જ કહેવાય. કારણ કે અમે પુસ્તકની વાત નથી કરતા, કોઈ વ્યક્તિની વાત નથી કરતા, યુનિવર્સલ ટ્રુથની વાત કરી જે છે. આ અમારું ઓપિનિયન નથી. ખ્યાલ આવ્યો? કોઈ પણ અનુભવી પુરુષની વાણીને ઓરિજિનલ કહેવાય. કારણ કે વાણીનો માલિક, જે વાણીના માલિક હોય એને ના કહેવાય ઓરિજિનલ. ઓરિજિનલ એને જ કહેવાય કે જેને યુનિવર્સલ ટ્રુથ જોયું છે, અનુભવ્યું છે, એ તમને કહે છે. માટે એમનો વ્યૂ પોઈન્ટ નથી. આજે કેવળ જ્ઞાનમાં કોઈને દેખાતું હોય તમને કે તેમનું વ્યૂ પોઈન્ટ કહેવાય, ઓરિજિનલ કહેવાય. તમે માનો કે ના માનો એની સાથે લેવા દેવા નથી, પણ એ જે બોલે એ ઓરિજિનલ હોય. એમનો વ્યૂ પોઈન્ટ ના હોય. અનુભવીની વાણી હંમેશા ટેપ રેકોર્ડ કહેવાય, કારણ કે એમની વાણી નથી. યુનિવર્સલ ટ્રુથમાં જે અનુભવ કર્યો એ જ તમને કહે છે. એમનો વ્યક્તિગત ઓપિનિયન નથી. ફેક્ટ ઓફ યુનિવર્સ. શું કીધું? નોટ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન. નો. બીજા બધા બોલે છે તેની વાણી ટેપ રેકોર્ડ નહીં કહેવાય. ના કહેવાય. અહંકારી વાણીને ટેપ રેકોર્ડ ના કહેવાય. હું બોલ્યો, મારી વાણી, તો ભાઈ ટેપ રેકોર્ડ કેમ નહીં કહેવાય? ટેપ રેકોર્ડ નો મતલબ આ ટેપ રેકોર્ડ વાગે છે તે બોલે છે કે મારી વાણી? જો બોલતા નથી. આ મોબાઈલ બોલે છે? તમે વિડીયો મૂકો છો, બોલે છે કે મારી વાણી? બોલો. તો પછી વાણી અને ટેપ રેકોર્ડ શબ્દ ક્યારે લાગુ પડે? જ્યારે તમારી વાણી ઉદય કર્મને આધીન કહેવાય. શું કહેવાય? બધાની વાણી કર્મના ફળ રૂપે કહેવાય. કુદરતી રચના કહેવાય. શું કહેવાય? ઓરિજિનલ ટેપ રેકોર્ડ ના કહેવાય. ઓરિજિનલ ટેપ રેકોર્ડ વન્સ યુ રિયલાઇઝ ધ ફેક્ટ ઓફ યુનિવર્સ, પછી નીકળે તો એને ઓરિજિનલ કહેવાય.
અંદર હોય એવું કે આ કુદરતી રચના મુજબ પાણી નીકળી રહી છે તો એ વાણી કઈ આજે તો કુદરતી રચનાનું જ્ઞાન તમે આજે લીધું, પણ ટેપ